જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. કેમ આજે બે જણાનો આવ્યા ભેગા? આ આવે છે નાનકો. હા બાપુજી એ વાહે બહુ રહી જાય છે આજકાલ. પહેલેથી એનું કામ એવું જ છે ને. આમે તે જ્યારે જુઓ ત્યારે મતલબમાં કંઈ પણ વાત હોય તો પહેલાં મને જ કહે કે તમે કરો એમ. હા મોટો રહ્યો ને તું એટલે તારે ખભે બંદૂક ફોડવી એવી એની પહેલેથી પ્રકૃતિ છે. હા એ વાત એ સાચી. થોડીક જરૂરી વાત કરવાની હતી. વાત જય શ્રી કૃષ્ણ બાપુજી. જો આવ્યો જય શ્રી કૃષ્ણ મોટો ભાઈ. તુફાન મેલની જેમ આવ્યો પણ કામ કાંઈ નો નહીં. કામ કાંઈ નહીં. તુફાન મેલ ખરો પણ ક્યાંય નાના નાના સ્ટેશન કરવાની તો આદત જ નહીં ને તારે તો. મોટા મોટા સ્ટેશનની વાતો થતી હોય ને. સારું થઈ તમે તમારો વાકો. અરે પેટમાં દુખતું હોય કહી દો ને એટલે પછી ખોટું માથું કૂટવું નહીં આપણે. ના ના એટલે મેં એવું વિચાર્યું હતું. હા હા અમે એવું વિચાર્યું તું. ના ના વિચારવું જ જોઈએ. આ ઉંમરે વિચારવાનું હોય. હા તું કે ને. બાપુજી હું શું કહેતો હતો આ આપણે આગળ ગામમાં જે 2 વીઘા જમીન છે કે નહીં? એટલે આપણા ગામમાં નથી ને આપણે બીજા ગામમાં જે જમીન લીધેલી પડી છે તો હા એ સીમાડે પડી છે ને આખી હા ગામથી આગી થાય થોડીક ઈ એટલે તો તમે વાવવા નથી જતા કે કાંઈ એની કાળજી લેતા નથી. હવે મારે આ ગઢ એટલે અમે બહુ સરસ વિચાર્યું છે. અમે એના વિશે વિચાર્યું છે અમે કે હું ને મોટા ભાઈ એની કાળજી નથી રાખી શકતા અને આ જમીનમાં બધી અમે જે વાવણી નાન તેન બધું કરીને એમાં ને એમાં સમય પૂરો થઈ જાય છે તો એ 2 વીઘા જમીન છે એ આપણે વેચી નાખીએ અને એની હાટાની જગ્યાએ આપણે આપણી જમીનમાં એટલે માટે કે આપણે ગામમાં લઈ લઈએ. ઓહ તો હવે પેટનો રોગ બહાર આવ્યો એમ ને? ના રોગ નહીં જમીન. આપણે રોગ જ કહેવાય ને. કામ ન કરવું, કામ ચોરી કરવી આ રોગ જ કહેવાય બેટા. હા કામ ચોરી. તમે સમજ્યા નહીં બાપુજી. આ નાનકાનું શું કહેવાનું છે કે એ જમીન દૂર પડે છે તો આપણે ત્યાં વેચી નાખીએ અને અહીંયા નજીક ગામમાં લઈ લઈએ તો સારું કહેવાય ને. જો બેટા એ દૂરંદેશી બનો થોડાક. એ જમીન છે ને રોડ કાંઠાની છે અને હાઈવે રોડ નીકળશે ને તે હોનાની લગડી સાબિત થાય. સમજી ગયા તમે? બાપુજી આવું તો અમે નાનકુડ એવા હતા ત્યારના તમે વાત કરો છો. તમારા જમીને ન્યા છે રોડે ત્યાંથી જ નીકળો છે ઈનો ઈ રોડ છે ઈનું ઈ પાણી છે હલતું નથી પાણી. હા પણ છે ને જો બહુ વાવવાનો શોખ હોય ને તો ગામમાં છે ને મળે જ છે ભાડા પટ્ટા પર વર્ષના. આપણે રાખી લેવાય 15-20 વીઘા. અમે તમને લાગીએ છીએ કે અમે કામ કરીએ કે એકચ્યુઅલી અને આમે ઈ જમીન છે તો પછી બીજે ભાડે પટ્ટે રાખીને વાવવાનો કોઈ મતલબ નહીં ને. અરે અડધું ભાડું હું દઈ બસ મારામાંથી. તમે રાખો અને બતાવો તમારું પાણી. બાપુજી પાણી ક્યાં બતાવવું છે? આપણી જે અહીંયા જમીન છે થોડી બરોબર છે તો એની સાથે સાથે ભળી જાય ને. આપણે આજુબાજુવાળાને નકરે વેચવાનું વાતો થાય છે તો આપણે એને પૂછી લઈએ અને એ વેચીને અહીંયા લઈ લઈએ એટલે બધું ભેગું થઈ જાય. તમારો ગડબડ ગોટાળો મારે સાંભળવો નથી. હો વાતની એક વાત, એ જમીન તમારે નહીં કામ લાગે ને તો તમારા દીકરાને કામ લાગશે. સમજી ગયા તમે? પણ એ વેચવા નથી. અરે 2 વીઘોની જમીન છે બાપુજી. 1 વીઘો અને એમાંય તે અમારા બાળકો એટલે અડધો શું વધવાનું છે એમાં? પણ બેટા હોનાના ભાવે વેચાય. તમે કલ્પના નહીં કરી હોય ને એ ભાવ થાય. કારણ કે જમીન કાંઈ વધતી નથી, બધું વધે પણ જમીન દિવસે દિવસે છે ને ઘટતી જ જતી હોય. બાપુજીને આમનામ ધોળા થઈ ગયા છે. કાળા હતા ને ત્યારની આ જ વાતો છે. આપણે થોડા કરશે. હા વાંધો ને બાપુજી તમારી ઈચ્છા. શું ઈચ્છા? એટલે મનાવવાની વાત થઈ હતી ને આપણે. હા એટલે આમ ક્યાં મને એમ છે પણ આ ડોહો માનશે નહીં. તમારે જેમ કરવું એમ કરો. અહીંયા તમારથી બળ થતું એટલું કરો. બાકી એ જમીન છે ને મગજમાંથી કાઢી નાખો. પણ તમે જરાક વિચાર કરો. આપણે કેટલોક સમય રાહ જોશું. ભલે ને વહી જાવી આપણે બધા. હું કહું છું બાપુજી આમાં એવું છે એ જમીન તો પડેલી જ છે એમનું. એમાં પૈસા ઉપજતા છે નહીં. હું એમ કહું છું કે પૈસા જો આવે ને રોકડા પૈસા આવે ને તો એનું ક્યાંક રોકાણ કરશું અને એનું ડબલ થાય. હાવ પડ્યું છે પણ વેચીને હું કામ? ત્યાં કે ગ્રીન હાઉસ બનાવો, ફ્લાવર પ્લાન્ટ કરો. અત્યારે તો નવી ટેકનોલોજી આવી છે અને ત્યાં 2 વીઘામાં આજુબાજુમાં પાવર સ્ટેશન છે, પાણી છે, બધું છે. ત્યાં પણ કરવું કોઈને કાંઈ નથી ભાઈ. અને રૂપિયા સીધા જોઈ છે વેચીને. એટલે
પતંગ દિવાળીએ કરી નાખવાના રૂપિયા લઈને, બરાબર? નહીં નહીં, રૂપિયા આવે ને તો એનું કાંઈક કરાય. એ કાંઈક કરાય મને રૂપિયા ખબર. ક્યાંથી આવે? એ કાંઈક હું કરાય ને એ મને બધું ખબર પડે બેટા, સમજ્યા તમે? આ એમને એમ ધોળા તો કર્યા નથી મેં કંઈ. એટલે તમારી પાસે જે જમીન છે ને ગામમાં, એ વાવીને ખાવ ને તોય ઘણું છે. ભલે બાપુજી. હા તો હવે કામે લાગો. હા કામ તમે જાઓ છો કે મોટા ભાઈ પહેલા તમે હો? હા, બધે એને જ મોકલજે. તો બાપુજી હમ, જમીનનું એ પૂરું થઈ ગયું વાત. હવે પોચા પગે કામે નીકળો. હારું મોટા ભાઈ આવું નહીં મને બાપુ. હે રવિ રવિ કર તારજની નહીં મટે રે. આ શું કરો છો? આ જે વાસણ નથી ઉટકા. બા પાણી નથી આવતું, જોવો ને. આ અમે બે ભેગા થઈને કાંઈક ભેગું કરી તો થાય. હવે તે કેમ? તે ટીપણામાં પાણી નથી? ટીપણામાં થોડું ઘણું છે, પણ આખો દી કામ નહીં થાય. આ પાણી નથી આવવું, જોવો ને મોટર બગડી ગઈ છે. આમાંય નથી હાલતું, મેં આ નળે ચાલુ કર્યો. તો આમથી તો આખો દિવસ મોટર ચાલુ હોય ને તમે એટલું પાણી ઢોળતું હોય. એ ખબર ન પડે કે એક દી હાલે ને એટલું પાણી ભરી લેવાય આપણે. પણ બા આવું કોઈ દી નથી થતું, એટલે અમને શું ખબર કે આવું કાંઈ થશે એમ. અને આ બધુંય તો કરવું ને બા. આ નો કરી તો તમે કહો છો ને આ કપડાં પડ્યા છે, હજી આ ડોલમાં કપડાં પડ્યા છે, આ વાસણ પડ્યા છે. કામ તો કરવું જ પડે ને. તમે ન કરો તો એ કોણ કરે? અને આમ જો પાણી હોય ને ત્યારે તો તમે આખો દી કેટલું પાણી ઢોળો. આ લોકોને છે ને પાણી પીવાય નથી મળતું, અને આ તમે છે ને જઈ પાણી હોય ને તે નકરું આમાં નળ સલકાઈને જાતું હોય પાણી. બા હવે અમે ધ્યાન રાખશું, પણ અટાણે તો આ કામ કરવું જ જોઈએ ને. જેટલું પાણી ભર્યું છે એમાં કામ થઈ જાય, પછીનું પછી જોયું જાય. જો આ પાણી ભર્યું હોત ને તો તમારે અત્યારે શાંતિથી વાસણ એ ઉટકાઈ જાત. હવે ભરજો બાજુમાંથી લઈ. બાજુમાંથી બા ઈ કઈ નજીકમાં છે, ત્યાંથી કેટલું પાણી હારવું અમારે. તો પછી પેલા એટલી ન ખબર પડે કે ક્યારેક મોટર ખોટકાય ને તો પાણી ભરેલું હોય ને તો કામ આવે. પણ બા અમે છે ને રોજ જેમ વાપરી છીએ ને એમ જ વાપરી છીએ. આ તો એમને ખૂટી ગયું પાણી. અત્યારે જ આ ટીપણામાં પાણી હોત ને તો બધું કામ થઈ ગયું હોત. લુગડાએ ધોવાઈ ગયા હોત ને ઠામડાએ ઉટકાઈ ગયા હોત. હશે, પણ અમે બીજી વાર ધ્યાન રાખશું, કીધું તો ખરા. અને ત્યાંથી પાણી હારવામાં કેટલી વાર લાગશે, બપોર થઈ જાય એમને. તો હવે હારવું પડે ને કામ કરવું પડે. તો પેલા ન ખબર પડે કે આપણે છે ને જાણી જોઈને પાણી ભરાય. આપણે છે ને ઢોરને પાણી પછી ખૂટે છે, ખબર છે? સારું, અમે ધ્યાન રાખશું. જાઓ તમે. હા, અને હવે આ ફટાફટ ઓલા ટીપણામાં હોય ને એટલું પાણી લઈને કામ કરીને આવો. હજી આ રોટલા કરવાનું બાકી છે. હા હા આવી. હા, પાણી ભરવા હું તો નથી જવાની. હું નથી જવાની. એક દી પાણી હું ન આવ્યું તો આટલા બરાડા હું પાડવાના? અને આ કામ નથી કરતા, કામ તો કરીશી બધું. અને પાણી જોઈએ એમાં આપણે શું કરી? એક તો અહીંયા કપડાં એને એઠવાડમાં નાખ્યા છે. કરવું હોય તો કરે, નહીતર કાંઈ નહીં. હાલો ને, આ પૂરું તો કરવું જોશે ને. કંથવાડો આખા ગામનો છો ને. આમ રે એટલે હું અહીં પાણી નાખું. ઓછું ઢોળજે. આ બાએ કીધું એટલે. એલી હું કરે તું? રાવણા આ છે ને અહીંયા પતાઈને ઠળિયા દાટી દેજે ક્યાંક. અમારા બા કે મારા બાપુજી જોઈ જાય ને તો ભેગું નહીં થવા દે. કશું કામે? હવે હું શું કામે તને ખબર છે ને બધી ગણતરી એમાં હાલતું હોય. એટલે તમારા બા હું એક એક જાંબુડાની ગણતરી રાખશે કોણે કોણે ખાધા? મારા બા છે ને એ મારા બા છે, એટલે જ તો એ તારા બા નથી. તમારા બા હું છે ને મને ખબર છે. પાણી જેવી બાબતમાં એને હિસાબ કરવો હોય. હવે શું કરી શકીએ? કાંઈ ન થાય, ભોગવવાનું રે. એનો સ્વભાવ છે ને બદલાવડાવો. હું તો રાવણા વીણતી હતી, રાવણા વીણતા મને ધ્યાન પડ્યું કેરી કેવી સરસ થઈ છે આ વર્ષે. આમ તો જો ઓલા પાછળના આંબામાં થોડીક મારી મમ્મીને ત્યાં મોકલાવી દઉં. એ લોકોને તો ત્યાં આંબા છે નહીં. કેવી વાત કરે તું? હવે આ આંબામાં જેટલી કેરીઓ પાકી છે ને એ આંબાને ખુદને નહીં ખબર હોય કે મારી અંદર કેટલી કેરી પાકી બાપુજીને ખબર છે, સમજ્યા? હવે આપણા ઘરે એ હવારે કેરી આપી ગયા હોય તો સાંજે ગોઠલા ગણે છે, એ તારા ઘરે કેરી આપવા દે? કા કેમ ન આપવા દે? મારા મમ્મી પપ્પાને ઘરેથી આવે છે એ શું નથી ખાતા? બે મોઢે ખાઈ લે છે ત્યારે કેમ બધું સારું લાગે છે? અને તમારે ક્યાં વેચાતી લઈને દેવી પડે છે? આ ઘરના આંબાની કેરીઓ છે એ તમે ન દઈ શકો? મારે તો દેવી જ છે, તો મને કાંઈ વાંધો જ નથી. તો પણ મમ્મી
પણ આ બાપુજી ઈ એટલે નથી દેતા કેમ કે ઈ મારા મા બાપુજી છે. તો તમારા બા બાપુજી છે ને એને તમે સમજાવો કે છે ને આ નાની નાની વાતના હિસાબ કરવાનું બંધ કરી દે. પૈસાનો હિસાબ રાખે તો સમજાય, આ જમીનનો હિસાબ રાખે તો સમજાય, ખાવા પીવાનો હિસાબ રાખે ઈ થોડાક છે ને એ ગમે એવા હોય. પછી આ સાવ છે ને માણસાઈની હદ નથી. ઘરના દીકરાઓને જો ન ખાવા દે તો પછી આટલી બધી જમીનનું આ બધી વસ્તુનું શું કામનું? આજે સવારે હું ને ભાભી કામ કરતા હતા તો ન્યા આવીને કહે છે પાણી આમ ન વપરાય, આમ વપરાય, આમ. એને ભરવા જવું પડે છે, એને કંઈ કરવું પડે છે. નહીં એટલે જો શાસ્ત્રો પ્રમાણે પાણીનો બગાડ ઓછો કરવો જોઈએ. એ અમને ખબર પડે છે, પણ જોઈએ એમાં અમારે શું કરવું? કપડાં તો ગમે ત્યારે નાહી ધોઈને કપડાં સીધા નાખે ચોકડીમાં. એઠવાડો હોય તો એઠવાડો, તો એ બધી વસ્તુમાં અમારે જાય નહીં પાણી. તારી વાત એ સાચી છે, પણ હવે વડીલને વડીલ જ કહેવાય ને, અને એની વાત આપણે માનવી જ પડે. એટલે મારી વાત સાંભળ તું. આ આંબાની કેરીયું છે ને પાકે ને એટલે બારોબાર આંબામાંથી લઈને તું ઘરે આપી શકે છે. એ હું છે ને જોઈ લઈશ કે મારા માવતરના ઘરે કેરી મોકલવી કે નહીં. પણ પહેલાં તમે છે ને તમારા બાને કાં તમારા બાપુજીને સમજાવો કે ઘરની વહુને રોજ ઉઠીને ટકટક ન કરે. આવું છે ને અમને મારા માવતરે કોઈ દિવસ નથી સંભળાયું. કોઈ વાતમાં પાણી નહીં વાપરવાનું, ખાવા પીવાનું નહીં, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. અમે અમારા માવતરના ઘરે છે ને છૂટથી રહ્યા છે, તો અહીંયા થોડુંક એને સમજાવો. આ નકર આ બધી આટલી ગમે એટલી જમીન હોય ને એ નકામી. ઘરની વહુ જ જો સારી રીતે ખાઈ પીને ન રહેતી હોય ને તો. સાચી વાત છે તારી, વાત તો સાચી છે. બા બાપુજીને વાત કરવી પડશે. ભાઈ પહેલાં હું મોટા ભાઈને વાત કરું, અમે બે ભાઈઓ થઈને આ બા બાપુજીને વાત કરશું કે આવી કરકસર કરવાનો શું મતલબ? જ્યારે જીવતા આપણને કોઈ ફાયદો ન થાય એમ હોય તો આ કોના માટે આ બધી જમીનું છે? કોના માટે આંબા છે? કોના માટે કેરીયું છે? આ બધું તમારા બાન બાપુજી સામે બોલશે ને ત્યાં તો જીભ સિવાય જાય છે. એટલે ત્યાં હું અને મોટા ભાઈ બે બોલશું ને. એ તમે હંમેશા મોટા ભાઈને જ આગળ રાખજો. ત્યાં તો તમારું મોઢું બંધ થઈ જાય છે બાપુજી સામે ને બા સામે. બસ આજ હું બોલીશ. એમ? હવે હું બોલીશ. આટલા બધા મેણા મારવાની કઈ જરૂર નથી. બોલો હાલો. અહીંયાથી બોલું? અહીંયાથી નહીં, બાન બાપુજીની સામે બોલો, જાઓ સમજાવો. હા તો હવે મને કોઈ વાતમાં એને ટક ટક કરી એટલે નહીં મજા આવે. તમે તમારા બાને ને બાપુજીને જેવી રીતે સમજાવો એમ સમજાવી દેજો. ખાવા પીવાની બાબતમાં કોઈ હિસાબ રાખો કે ઘરના કામકાજની વાતમાં ક્યાંય વચ્ચે આવ્યા તો મજા નહીં આવે. એ સારું સારું સારું. હું રાવણા તોડીને આવું. નહીં એટલે હા 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 હું સંભાળી લઈશ. હજી કહું છું અહીંયા સંભાળી લઈશ. જેવી એની માં છે ને એવો જ એનો દીકરો છે. લે એવું ન કે તું. આવું આવું છે ને હવે તો હદ કરી છે હો. આ તારું હોવાળું છે ને આ રામાયણ કોઈ દી પૈતી નહીં હો. પણ આ વહુ કરે છે એવું તો મારે કેવું જ પડે ને. આ જો એક દી હું મોટર ખોટકાઈ ગઈ ને તો રાડ ને કાળો દેકીરો, નો ઠામણા ઉટકા કે નો લુગડા ધોયા, બસ પાણી નથી. કે પાણી હોય તે છે ને ધ્યાન રાખતા નથી. મોટર સવારથી સાંજ સુધી ચાલુ હોય અને પાણી વેડફાય છે કેટલું. પણ એટલે જ બળી ગઈ ને મોટર. આખો દી મોટર શરૂ હોય એટલે પછી એની લિમિટ હોય કે નહીં, બળી ગઈ. અને ખબર ન પડે કે થોડુંક પાણી આપણે રાખી મુકાય. પેલું ટીપણું પડ્યું છે પાસે એ ખાલી, એ ભરેલું નથી. એ ભરેલું હોત ને તોય કામ થઈ જાત. એ પાણી મળતું હોય ને તો એ કોઈને કદર નથી કરવી, અને ન મળતું હોય ને તો વલખા મારવા જ. આ ગામમાં જો કેટલાને પાણી નથી. હવે આપણા દારમાં પાણી છે તો મોટર રાત દી ચલાવ્યા કરે ને ફૂકી મારી મોટર. એટલે જ કિંમત નથી થતી. મળે છે ને એટલે કિંમત નથી થતી. આ આજુબાજુવાળા ક્યાં પાણી ભરવા જાય છે ખબર છે? મેં એને કીધું કે આજ પાણી ન હોય ને તો બાજુમાં ભરી આવો. તો કે હા અમે થોડી બાજુમાં જ ભરવા જાય, અમને કેટલો હાલ આવે. આ નસીબદારની દીકરીઓ. એ હવેડે પાણી ભરવા જાય ને ગામના પાદરે કૂવા હોય તો ખબર પડે તો કેટલું પાણી વપરાય કેટલું ન વપરાય એ ભાન પડે. આ તો શું છે ઘરમાં આ સ્વીચ દાબી ને ભમ કે પાણી આવ્યું એટલે રોડ ઉપર છાંટશે ને ઘડીકમાં કંઈક છોડવા ઉપર છાંટશે. ભાઈ 2 વખત પાણી પાવાનું ન હોય ને મૂળિયા છે ને પાણીમાં પડ્યા ને તો બળી જાય. અરે એવું જ થાય છે. હું એને કઈ ઠાકી અને પછી તો વધારે પાણી પાય નકરો ગારો થાય. આ જો એમાં હું લપટીને એટલે પડી એટલે મારો ગોઠણ દુખે છે. પણ એને સમજ જ નથી પડતી. એને થારું કે હા હું પડે એટલે બેઠી રહી ખાટલે. એ છે ને એને તો બધાને મનના રાજા થઈ ગયા છે. અહીં સગવડ છે ને બાપના ઘરે બધું એટલે મેં એને જ કીધું, મેં અમે તમારા જેવડા હતા ને તો ક્યાંના ક્યાંય મેં 3 અને 2 હેલું લઈને જાતા પાણી ભરવા. હા એ 2-3 ગાવ જવું પડતું હોય ને, માથે 2 હેલ હોય, કડીમાં હોય અને પગમાં સ્લીપરિયાય ન હોય
તો ખબર પડે આ તડકામાં કેમ અવાય ને કેમ પાણી ભરાય. તોય ઉકારો ન કરાતો. પાણી ભરીને આવીને તા તો રાંધવાનું ટાણું થઈ જાય, પોરો ખાવાનો એ ટાઈમ ન રહેતો અને કાંઈ હાહુને હારે બોલાતું નહીં, જેમ કે ને એમ કરવું પડતું. અત્યારે તો લે ખાલી પાણી ઢોળવાનું કીધું ને તો કે લે તમે તો જાય હોય તે કસકસ જ કરો છો, અમે ક્યાં પાણી ઢોળી. પાણી આમ લુગડા ધોતી હોય ને પાણી તો નોકરું એમને હાલું જાતું હોય, નળ બંધ કરવાની ખબર ન પડે. એ છતે છત હોય ને એટલે તકલીફ પડે. આ ગામમાં છે ને કેટલાય ઘરમાં પાણી નથી આવતા, એની બાયું ઘરના ડોહલાવ બધા આખો દિવસે ને પાણી કરતા હોય ને પાણી હારતા હોય સવારથી સાંજ સુધી, તો એ માંડ પૂરું થાય. અને આપણે ભગવાનની દયાથી બોરિંગમાં પાણી છે તો બસ એને એમ છે ને વેડફી નાખવું છે પ્રમાણસર. કાલ સવારે નહીં હોય ને પાણી તો હાવ પછી હાથ ધોવાય પાણી નહીં હોય. એ તો ખબર પડશે તો એમ કે ફટાફટ એમ કે કયો ને કારીગરને બોલાઈ આવે એટલે એમ કે મોટર શરૂ થાય પાણી આવે. એ તો મરી નહીં જાવ એક દી પાણી વગર. એ છે ને આ તો આપણને દયા આવે આ લોકો, ન કરે ને 2 દિવસ 3 દિવસ છે ને પાણી વગરના રાખવીને તો જ કંઈક અક્કલ ઠેકાણ આવે એમ છે એ લોકોને. આ તો રાડે રાડ કરે એમ છે, 1 ટક પાણી નથી ને તોય ગામ ગજેવું છે. એમાં 2 દી ન હોય તો આ મરી જ જાય. અને પાણી ન મળે એટલે પછી રસોઈ ન કરે, પછી બીજી બાંધવાના કંઈક કારણો ગોતે અને અવળા હાલે. જેને સીધા હાલવું જ ન હોય એટલે ક્યાંક ને ક્યાંક પાણીમાંથી પૂળા કાઢે, એમાંની છે બે બહુ. હા એમ કે તમારા છોકરાને કહો કે મોટરનું કરાવે, મેં કીધું થાહે બધું, નિરાત રાખો. એ સારું, બહુ ધ્યાન નહીં દેવાનું એની ઉપર. હા બીજું તો હું આ તો છે ને પેલો અખો કહી ગયો ને એના જેવું છે કે જળ જળ કરતા તૃષ્ણા નહીં મટે રે, અને ભૂખ કહેતા ભાંગે નહીં ભૂખ, પણ પ્રેમ રસ પીતા તૃષ્ણા તરત ટળે રે. અને એવું મહાજ્ઞાનીઓ બોલે એવું સુખ દુઃખ, અને સુખ સમજણ વિના નહીં જીવને રહે. આ છે ને સુખ બધું છે પણ સમજણ નથી ને આપણા બૈરાઓમાં અને આ લોકોમાં, એટલે દુઃખ ઊભા કરે છે. સાચી વાત. બાકી જો સમજણ હોય ને તો સુખ જ છે બધું. બંધ કરો ને, વિચારવાય નો દે શાંતિથી. બહુ શોખ છે ને, ગુસ્સો દેવડાવવાનો બહુ શોખ છે ને. મારે તને શું કામ ગુસ્સો દેવડાવો અને આટલી ધુઆ ફુવા કાં છો તું? તમારા મમ્મીના કારણે. ખબર નથી? ખબર નહીં સવાર સવારમાં શું ખાય છે ને આખો દિવસ ચાલુ ને ચાલુ પડી જાય છે. તમારા મમ્મીમાં ક્યાંય બેટરીઝ લાગે છે? બિચારા કેટલા ભોળા શાંત અને સરળ સ્વભાવના છે. આવા સાસુ તમે ગોતવા જાઓ ને તોય ન મળે. પોતાની માને કોઈ ડાકણ કે નહીં, પોતાની પત્નીને પણ કોઈ ચૂડેલ ના કહે. જો તમે વધારે નહીં બોલતા. એક તો આમ પણ હું ગુસ્સામાં છું. તમને ખબર છે સવાર સવારમાં એટલું લેક્ચર આપ્યું છે ને હું અને નિકિતા. આદિ અમે લોકો કેટલું કામ કરીએ છીએ ઘરનું, આટલું મોટું ઘર છે છતાં અમે બંને સંભાળીએ છીએ કે નહીં, તો પણ તમારા મમ્મીનું કચકચ ચાલુ જ હોય. અરે એ કચકચ ન કહેવાય, સમજો હકીકતમાં એ છે ને સવારનું જ્ઞાન કહેવાય. જે વહુઓને આપવાનું હોય તે સાસુ તરફથી આપવામાં આવે છે. અમે પણ સવારમાં ઉઠીને બાપુજીનું જ્ઞાન લઈએ છીએ. એને કચકચ કહેવાય. શું કહેવાય? કચકચ ન કહેવાય એને. તમે જોવા જાવ ને તો સીધી ભાષામાં એવું કહી શકાય કે આપણને વડીલો સવાર સવારમાં 2 શબ્દ સારા કહે, એ આપણા માટે સારા હોય કે ખરા, પણ એમના માટે એ સારા શબ્દો છે તો આપણે ઉતારવા જોઈએ જીવનની અંદર, જેથી કરીને બીજી વાર ક્યારે આવું ભૂલ ન થાય. એટલે જ તમે વર્ષોથી 2 વીઘા જમીનની પાછળ પડ્યા છો ને. એ તો અમારો લક્ષ્ય છે. અમે જ્યારથી સમજના થયા છે ત્યારથી અમે એ જમીન વેચવા માટે કહીએ છીએ, પણ બાપુજી એક દિવસ માનશે, અમને વિશ્વાસ છે. અમે રોજે કહેશું એ રોજે ના પાડશે, રોજે કહેશું રોજે ના પાડશે. મનાવો બાપુજીને. અને એ જમીન વેચાય ને તો અહીંયાથી શહેરમાં રહેવા જવું છે. ગામડામાં હું કંટાળી ગઈ છું રહી રહીને. આટલું સારું ભગવાને ઘર બનાવી દીધું છે. ભગવાન એટલે આપણે બનાવ્યું પણ ભગવાનની કૃપાથી બન્યું છે. તો વિચાર કર કે આ શહેરમાં ક્યાં આવડી મોટી જગ્યા મળવાની છે? હે ના ના, શહેરમાં તો પૈસા આપે તો કંઈ મળતું જ નથી. પૈસા આપો ને તો બધું જ મળે શહેરમાં. જોવો આદિ, હું છે ને એવું સપનું જોઈને જ આવી હતી કે ગામડામાં 1-2 વર્ષ રહીશ ને પછી હું અને મારો પતિ બંને શહેરમાં રહીશું. આમ કપડાં પહેરીશ, સ્ટાઇલિશ બનીને ફરીશ, છૂટા વાળ રાખીશ. પણ અહીંયા તો કંઈ થતું નથી. ફેશનવાળી બહુ સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમે કરો. બાપાના ઘરે મેં બહુ દાડીઓ કરી છે, હવે જ તો જીવન જીવવાનો મોકો મળ્યો છે અને હવે પણ તમે લોકો આ જ કરાવશો તો અમારી જિંદગી શું આદિત્ય? અરે અહીંયા વીઘા 1 ફળિયામાં આપણે આમ તેમ ગલોટિયા મારીએ છીએ અને ન્યા તને એક ગલોટિયું મારવું હશે ને તો એટલી જગ્યાએ નહીં મળે. હવે મારે વિચાર કર. ગલોટિયા મારવા છે શું કામ? એટલે એમ કે અહીંયા તમે શ્વાસ ખુલ્લેથી લઈ શકો છો,
આટલું સારું વાતાવરણ કહેવાય અને તમને શહેરનો મોહ છે. તો તમે શું કામ અઠવાડિયામાં 3 વખત શહેરમાં જાઓ છો ભાઈબંધ દોસ્તાર સાથે? હવે તમે ન જાતા. ફિલ્મ જોવા રવિવારનો પ્લાનિંગ હતો ને, કેન્સલ કરી નાખો. કરો ફોન. ના એવું ન કરાય કઈ. ન્યા અમે તો ખાલી આટા ટલ્લા મારીને પાછા વહી આવીએ છીએ ને. એવું તો નથી કે ત્યાં ત્યાં રહેવાનો મોહ છે મને. તમે તમારા બાને સમજાવશો કે નહીં? હું મારી રીતે વાત કરી લઈશ, બાને કહીશ કે જો મીરાને તકલીફ થાય ને એવું કાંઈ ન કરતા, શાંતિથી પ્રેમથી કામ કરવા દો ને બરાબર કરી લેશે બધું. મોટર બગડી જાય તો અમારો વાંક હોય? મોટર બગડી ગઈ એમાં તમારો શું વાંક? એ તો મોટરનો વાંક તો કહેવાય. એને કયો, તમારા બાને જઈને કયો. હું કહીશ ને બાને એ બધી નો ખબર પડે. એને એમ કે તમે મોટર ચાલુ બંધ કરતા હો તો મોટર તમે બગાડી નાખી હોય, એમને તો એમ હોય ને. કાંઈ વાંધો નહીં. હવે મેં તમને કહી દીધું ને, હવે તમે બા સાથે વાત કરી લો ને. હવે જો લપ કરે ને તો રવિવારનો તમારો પ્લાન કેન્સલ. સારું. આ સમરૂપ બહુ ઝીણા ઝીણા છે નહીં? મોટા થવા દો તો થાય ને. હે પણ મોટા થઈને રહે છે તો લીલા ને લીલા, પાકતા નથી. હા, પાકશે હો. સમય આવે બધું પાકી જાય. એ સમયથી યાદ આવ્યું મને મોટા ભાઈ, આ સમયથી વાત યાદ આવી. આ ઘરના ડખા જે થાય છે હમણાંથી જે વધી ગયા છે, એમાં તમને શું લાગે છે, શું ફેરફાર કરવો જોઈએ? ક્યાં કોનો કેવી રીતે અને કોનો શું વાંક છે? આમ જોવા જઈએ તો મમ્મીનો વાંક કહેવાય જ તે. કારણ કે મમ્મી થોડુંક વધારે પડતું ટકટક કરે છે. આટલું બધું સારું ન કહેવાય. મને લાગ્યું એવું. હવે તમે જ કહો કે આ જે મોટર ખરાબ થઈ ગઈ એમાં આપણી બાયડીનો શું વાંક? કાંઈ વાંક નથી. હવે એ તો સમજ કે ઇલેક્ટ્રોનિક આઇટમ કહેવાય, ગમે ત્યારે બગડે, એમાં કાંઈ આપણે ન કરીએ કે એ તો રિપેર કરાવવી પડે. આપણે માણા જેવા માણા ગમે ત્યારે બગડી જાય છે. હે આ તો આપણે તો ચાપ પાડીએ ને બંધ કરીએ, ચાપ પાડીએ ને બંધ કરીએ. હવે મમ્મી એમાં જે રોકટોક કરે કે ધીમે ચાપ પડાય, ધીમે બંધ કરાય તો મોટર ન બગડે. હવે આ કયું પ્રકારનું ખબર નહીં વિચારો, એમના ઉચ્ચ વિચારો કહેવાય આ બધા. મેં તો ઓલીને સમજાવ્યું, મેં કીધું કે તું છે ને મમ્મીની વાતને ખોટું નહીં લગાડવાનું, મમ્મી જે કહેતા હોય સાચું સમજી લેવાનું, અને મેં તમારે સામું બોલવાનું જ નહીં. એ કે સાંભળી લ્યો એટલે બધું રેડી દઈલા કરે. પણ વાત એવી છે કે બધું સાંભળી લેવામાં જે વાત જ ખોટી છે, જે વાતમાં લેવાનું જ કાંઈ નથી, અને કારણ વગરનો હાવ ઝઘડો થતો હોય તો એમાં પછી આ બે બોલે તો ખરા ને યાર. હાવ પછી મોટા ભાઈ એ વાત એ સાચી છે. પણ છે ને આ ઉપાડો બીજો છે. શું છે ખબર તને? આ તારી ભાભી કહેતી હતી કે પેલું જમીનનું કેમ છું? મેં કીધું વાત કરી છે હજી. તે એ સમજી ગઈ. બાપુજી હા નહીં પાડી હોય કે તો દર વખતેનું થયું છે. તમે જ્યારે પૂછો ત્યારે ના જ પાડી છે. જમીન કાંઈ વેચવા નહીં દે અને શહેરમાં જવાનો મેળ નહીં આવે. શહેરનો ઉપાડો આવ્યો પાછો. આ બાજુ દબાવ ને આ બાજુ હેવી દબાવ, વચ્ચે આપણે ફસાણા છીએ. મોટા ભાઈ હું શું કહું છું કે બાપુજીએ જમીન વેચવાની તો હાવ નકટા થઈને ના પાડતી હતી છે. યાદ નહીં પાડે, ખબર જ છે મને. તો કાંઈક વિચારો ને. શું કરવું? હું વિચારવું? હું દર વખતે નકટો થઈને પૂછવા જાઉં છું. દર વખતે એક જ વાત હોય. એને ખબર જ છે કે આવડે પૂછ્યા કરશે ને હું ના પાડ્યા કરી. હવે અત્યારે આપણે અહીંયા વાડીએ શું કામ હતું? મને કે કાંઈ કામ છે? એક ઢેફો ભાંગવાનો છે આપણે નહીં, તોય આપણે બે વળ ખાવા આવ્યા ને. અને તું ક્યારનો હંધું વીણ્યા કરશો, ખાવાનું ખાધા કરશો. એટલે પણ કેરી સામું ન જોતો ત્યાં બાપુજી નજર છે પહેલેથી. એને કીધું છે કે આંબામાં એક કેરી તમે ન ઉતારતા જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી, એટલે ધ્યાન રાખજે. એને તો આંબામાં કેરીઓ કેટલી છે એની ગણતરી કરી રાખી છે ને. બધો હિસાબ રાખે છે. તને શું લાગે આપણે આમ એક દાણો આમ તેમ ન કરીએ કયો? આપણે હુખડી કરીએ ને, હુખડી તો એનો પાક થોડોક, અને આનું તો આટલું જ થાય છે. હા, ક્યાં નાખવા, ક્યાં બધા પૈસા ભેગા કરીને? મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે ગમે એ થઈ જાય હું એ જમીન તો વેચાવીને જ રહી. પણ હું એમ કહું છું કે એને હાવ સોખી ના પાડી દીધી જમીન વેચવાની, તો જમીન વેચવાની જ છે, ભેગું આપણું ત્યારે જ થાય. પણ હવે બાપુજી જમીન વેચવાની કાંઈક રીત અલગ કરવી પડશે. તને એક વાત કહું? હા, કોઈને કહેતો નહીં તો કહું. હા, હું હમણાંથી ચિંતામાં છું. ચિંતામાં એટલે? એમાં એવું છે કે એ જમીનનો ગ્રાહક મેં એટલે ગોત્યો છે કે એમાંથી વસમાંથી હું માલ ખાઈ જવાનો છું.
એમાં તને આપી થોડા ઘણા વધારે. થોડા ઘણા વધારે એટલે હા, તને ખબર છે ને કે હું અઠવાડિયામાં 3 વાર તો શહેરમાં જાઉં, તો શહેરમાં મેં થોડાક સટ્ટા લગાડી દીધા છે પૈસા, અને હું હારી ગયો છું. આ કોઈને વાત નથી કરી, તને વાત કરી છે. એમાં એવું છે કે ઉઘરાણી વધતી જાય છે હવે, અને એ લોકો દબાણ આપે છે મને કે પૈસા લાવ એમ. અરે પણ તે આવું બધું કરવાની જરૂર હું હતી? લે હું બાપુજીને ફોન કરી દઉં. હે હા મૂક ફોન મૂક. તને એટલા માટે કીધું કે તું મારો નાનો ભાઈ છો, હા તો તમે મારા મોટા ભાઈ છો, દુઃખ થોડું જોઈએ તમારું હું. મારી પરિસ્થિતિને સમજીશ અને તું મને સાથ આપીશ કે આ જમીનનો ટુકડો જો વેચાય છે ને, ગ્રાહક મારી પાસે ઊભો જ છે. હા, એને આપણે છે ને એ 2 વીઘાના 10 લાખમાં આપી દેવાની છે, અને બાપુજીને 8 લાખ જ કહેવાના છે. લાખ તારા લાખ મારા, મારું લાખનું લેણું ભરાઈ જાય એટલે વાત થાય પૂરી. અરે પણ હું એમ કહું છું કે એની કરતાં બાપુજીને કહી દીધું હોય તો એ સામેથી આપણને કહે કે જાઓ. પૂરો ઘરમાંથી કાઢી મૂકશે, અને મારે કાંઈ ધંધીનો કરવો નથી. બાપુજીને એમ કહેવા છે કે મેં આ મેસમાં રમી ગયો હું, અને મેં એક ને ગામના આપણા 2-3 ઓલા જે છે ને રગલો ને એ બધા આવ્યા તારવાર, તમે બધા બેઠા હતા ને પૈસા લગાડ્યા હતા. અમને એમ કે અમારી બાજુ જ મેસ આવવાની છે. હા હરી એન ટાઈમે ઓલા 2 સગા માર્યા ને અમે બધા જતાઈ ગયા. મામા મારો શું વાંક છે? મોટા ભાઈ હજી એક પૂરું નથી થયું ત્યાં તમારું બીજું પાછું શરૂ થઈ ગયું. તું જ મને સમજી કેમ છો આ ઘરમાં? બાકી તારી ભાભીની વાત કરું તો રોવા બે પિયર વહી જાય, તો એનું શું કરવું મારે? એને તો કહેવાય નહીં. રહી વાત બાને વાત, મમ્મીને વાત કરીશ તો મમ્મી તો બેસારા એટલું રોહે કે વાત જવા દે, અને બાપુજીને કહેવા જાય તો બાપુજી ઘરની બહાર કાઢી મૂકશે. એક રસ્તો છે, હું એક રસ્તો છે. બોલી રસ્તો આપણે લીધો. બાપુજી પાસેથી જમીન જો આપણા નામે કરાવીએ તો પછી આપણે જમીન ગમે ત્યારે વેચી શકીએ. હે કે નહીં? હા હે હે એનું કાંઈક વિચારવું હાલ. હા હાલો ખટુમરા ખાઈ. તું ખા. એ ખટુમરા ખટુમરા ખટુંબરા. બાપુજી કેમ બધાને ભેળા કર્યા છે? ભેળા કરવા પડે એમ જ છે. ના એટલે ભેળા જ રહીએ છીએ ને આપણે, ક્યાં હજી જુદું નથી પડવું. અમે એવું ક્યારે નથી વિચાર્યું. 2 ભાઈના સંપ એટલો છે કે તમારા દીકરાઓ ક્યારે અલગ નહીં થાય. બની શકે ને કે બાપુજીને જમીનની વાત કરવી હોય. બફાઈ ગયું બધું. કયો બાપુજી તમ તારે આમ જો એ વાત તો જમીનની તો કરવાની થતી જ નથી. વાત બીજી છે મુદ્દાની. આ જોવો છે ને તડકો વધી રહ્યો છે. હે ઉનાળો જે શરૂ નથી થયો ત્યાં તો ઘરની મોટરે બાળી નાખી. બાળી નાખી એટલે બાપુજી અમે કઈ જાણી જોઈને થોડી બાળી છે. હા, તે પાણીનો વધારે દુરુપયોગ કરો, જઈને તે જ્યાં ત્યાં છાંટો પાણી વાપરો ગમે તેમ, હે ઘડીએ ને ઘડીએ નાવ, એટલે મોટર ઉપર લોડ ન આવે. આખો દિવસ મોટર શરૂ હોય એટલે બિચારી ઈ શું કરે, બળી જ જાય ને. આખો દિવસ નહીં, ટાંકો ખાલી થાય ને ત્યારે જ મોટર ચાલુ કરે છે. અને જોઈએમાં તો વાપરવું કે ન વાપરવું. સાચી વાત છે એની. અમે ક્યાં ખોટો બગાડ કરીએ છીએ? હવે આટલું મોટું ઘર હોય તો પાણીનો વપરાશ તો થાય ને. હા, તમે તો બગાડ કરતા જ નથી. આ એમની નળ શેરું મૂકી દો છો કા? બાપ, એ વાત તો ખોટી હો. અમે કાંઈ નળ શરૂ ન મૂકી દે એટલી તો ખબર હોય ને કે પાણી ઢોળાય છે એમ. અને નળ શરૂ મૂકી તે પછી પાણી ભરવું તો અમારે જ પડે છે ને. એ આખો દી છે ને ગારો હોય યાર ફળિયામાં. અને છે ને ગામમાં જઈને પૂછો, જેને 2 દિવસ સરકાર પાણી આપે છે, ખાલી ગ્રામ પંચાયતમાંથી આવે છે 2 દિવસ, પાણીની કિંમત કરતાં શીખો. આ તો પાણી છે બોરિંગમાં એટલે બસ વાપરા કરવાનું ગમે તેમ. અરે પણ બાપુજી હવે મોટર બગડી ગઈ એમાં પાણીને હું લેવા દેવા, અને પાણીનો બગાડ થાય છે તો તમને ખબર પડે છે, એમ એને ખબર પડતી જ હશે ને કે બગાડ ન કરવો જોઈએ પાણીનો. ખબર બહુ પડે છે, પણ 2 ટક છે ને મોટર બંધ નથી રહી. કીધું તું પાણી ભરી આવો બાજુમાંથી, કેમ કે નહીં અમે ત્યાં પાણી ભરવા જાવી, એટલે હું પાણી ભરવા જવાય નહીં આજુબાજુમાં. શરમ લાગે તમને બધાને? અરે એવી વાત નથી બાપુજી, પણ જુઓ આ પાણી આપણે ભગવાનની દયા છે તો વાપરીએ છીએ. આ બીજું બધું તો ઠીક, ઓલો બાજુમાં ટીપણું પડ્યું છે ને ઈ ખાલી હતું. ઈ ભરેલું હોય તો ન કામ થઈ જાય. બા, એ ટીપણામાંથી જ બધું કામ કર્યું હતું. ભરેલું હતું કે નહીં નિકિતા? હા, બાએ જોયું તું ટીપણું ભરેલું જ હતું. કાંઈ ભરેલું નહોતું, હજી વાસણ ને બધું ઉટકવાનું બાકી હતું. હું આવી તઈ તમે શું કરતા હતા? હા તો પણ એ ટીપણામાંથી જ પાણી લઈને અમે ધોતા હતા. તો તમે રાયડું તો નાખતા હતા કે પાણી નથી, ના કામ કેમ કરવું ને વાસણ કેમ ઉટકવાનું. પાણી હતું, બીજું નથી. અમે તમને એમ કહેતા. અને અમે જે કરતા હતા ને એને વાતું કહેવાય, રાયડું નહીં. હા, એટલે તમે આ બાબતે ભેગા કર્યા છે એવું છે? એ ભગવાનની પાડ માનો કે ઘરમાં છે ને આપણે આ બોર સારો થયો ને કે પાણી આવે છે, મોટર ચાલુ કરે ને તરત પાણી આવે.
લોકોને પાણી ભરવા ક્યાં ક્યાં જવું પડે ખબર પડે છે કે તમને? ખબર છે ને બાપુજી, તકલીફ થાય. આપણને ભગવાનને મતલબમાં આપ્યું છે તો આપણે ભોગવીએ છીએ, પણ હવે ઉનાળો છે, બે જ વાર બધાને નાવાનું મન થાય તો ગરમીના નાય શકે. હવે આમાં તમે પ્રતિબંધ રાખો એ વસ્તુ ખોટી કહેવાય ને. શિયાળામાં તો આપણે 2 દિવસે નાહીએ છીએ, એનો વાંધો નથી, પણ ઉનાળો શરૂ થયો એટલે નાવું પડે. નાવાની કોઈ વાત નથી, નાવાનું કોઈ નાય નથી પાડતા, પણ આ વધારાનું પાણી ઢોળો છે ને એની ના પાડી છે. દીમાં 10 વાર મોટર શરૂ કરવી પડે છે. શું કામે ને બા પણ વધારાનું પાણી કોને કહેવાય? હાવ એટલે હાવ કામ વગરનું વ્યર્થ જાતું હોય ને એને વધારાનું આ તો વ્યર્થ જ જાય છે. હવે નહીં જાય. મોટરનું બિલ કેટલું આવે તમને ખબર છે? હે, આ ચાલુ દિવસમાં 1000 રૂપિયા આવે ને અત્યારે 7,000 રૂપિયા બિલ આવે છે લાઇટનું. હવે છે ને એ આપણને બધા શીખવાડશે. એ કે ને એમ આપણે કરવાનું. પાણીમાંથી પૈસા આવ્યું તો પૈસામાંથી ખાવાય આવશે. હા તે આવે જ ને, કરો એવું તો આવે ને, સાંભળવું પડે. હા તે પણ તમને રાંધવાનું કહે છે, હે, તે એકાદ બે ગાય માટે રોટલી કાઢવાની, એક કૂતરા માટે રોટલી કાઢવાની, તમે પણ કેટલું વધારો છો રાંધવાનું. આપણે આખો દિવસમાં કઈ કામ જ નથી હોતું, રસોડામાં બેઠી બેઠી રોટલી જ કરતી હોય. સાચી વાત આ છે. તમને એક રોટલી વધારે કરવાનું કીધું હોય, આમાં એટલા ઠપ્પા ન કીધા હોય. કારણ કે બા બાપુજી ત્યાં ખાવાનું થોડું ગણતરી કરીને ખવાય છે. અને આમે આપણા શાસ્ત્રોમાં કીધેલું છે રોટલી ગણીને ન બનાવાય. તો પણ તોય આપણને બાયુને એટલો અંદાજ આવવો જોઈએ કે આપણે એટલો લોટ હોય ને એટલે એટલો જોઈએ એટલો જ બંધાય, એટલા પીંડા ન બંધાય. બા 17 વખત અમે પૂછવા આવીએ તો તમે કાંઈ કહેતા નથી. તરત હું કઈ ખબર તમારી રીતે બનાવી નાખો અને પછી તમે અત્યારે આ બોલો તો ખોટું ન આ કહેવાય. તો તમને ખબર પડવી પડે ને. આ કેટલા વર્ષથી હારે આવ્યા છો તો કે આપણે એટલા જણા છે ને તો એટલું જ જોઈએ. એ હો વાતની એક વાત સમજો, મારે કોઈની છે ને કટકટ સાંભળવાની નથી થતી. ઘરમાં છે ને કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો, સદુપયોગ કરો, પણ બગાડ ન થવો જોઈએ. હા, પાણી નહીં બગડે. હવે બધા પાણી ટીપું ટીપું વાપરજો અને બચાવજો. હા, એમાં નથી કહેતો, વાતને સમજો કરાક. સદુપયોગ કરવાનું કહું છું, બગાડ કરવાનું ના પાડું તમને. ભલે બાપુજી. એટલે જોઈ જોઈને વાપરજો એમ કહે છે. હા, કરકસર કરજો જ. હા પાણીની કિંમત કરતા શીખો. એટલે તમે બા બાપુજીની જેમ કર કસર કરજો, પછી ભલે આપણે આપણી પાછળની પેઢી માટે રાખીએ, આપણી માટે કાંઈ ન વધે. એ અમારે છે ને અમારી ગાથા તમારી આગળ ગાવા નથી થતી, નકર અમે પાણી માટે કેટલા વલખા મારતા ને અમને ખબર છે. એ આપણે અત્યારે કહીને તો એ કોઈને હાસુય ન લાગે. પણ એ સમય અલગ હતો. આપણે કામ નથી હવે બેન, ક્યારના ઊભા છીએ. રજા દે તો જાય. હા, ધ્યાન રાખજો, જાઓ. કોઈ પણ વસ્તુનો બગાડ નહીં કરતા, નકર પછી એને મારો ગુસ્સો તમને બધાને ખબર જ છે. હા હા અને આ જો લોટ છે ને માપે બાંધજો. માપે. હા એટલોય નહીં. સાને ભાખરી બનાવો. જો કીધું કઈ થાય છે? હા, સાચું તો છે ને, કોઈને સાંભળવું જ નથી. હરિદ્વારમાં સપ્તાહ બેઠી છે, તમારે જવું છે? હા બસ સપ્તાહ મોકલી દો. તમને તો મા બાપ હવે નડતા હશે, હાસુ કઈ ને સારું ન લાગે, અને તમે વેવલીના હાય હા કરે, બાયડું જેમ કે એમ કર્યા રાખે. હા પાડી, તમે કીધું એમ તો હા પાડી, બાપુએ કીધું એમ તો હા પાડી. હવે શું કરું? તો તે હા પાડ્યું ને તો અમલ કરાવજો હવે. હા હવે જોઈ ને. ઓલા બાજુવાળા કાનજી આપણો ભાઈબંધ, કાનજીના મા બાપને આ હરિદ્વાર જવું છે તો એને મોકલવા નથી, અમારે તમને મોકલવા છે તો તમને મોકલી દઈ છે, એનો વાંધો છે. એ મારે છે ને ઘરમાં અહીંયા છે ને હરિદ્વાર જ છે ભાઈ, હરખા રહ્યો ને તો. મારી વાત સાંભળો, એક કામ કરો, હરિદ્વાર નહીં આ વૃદ્ધાશ્રમમાં જ મૂકી આવો એટલે તમને મા બાપ નડે જ નહીં. કેવું બોલી શકો તમે? હા, આ અને 2 પેલા વીઘા ખાટલો ભાંગી કેમ નો ગયો? રહેવા દે ને, ખાટલો નથી, હિંચકો છે. હા ઈ ઈચકો. આ પેલા 2 વીઘા જમીન અમારા નામે કરી દેવો. ઓલી હા, તમારા નામે કરી દેવી એટલે તમારે હાવ બધું પૂરું કરી દેવાનું થાય. એટલે આમાં કેમ વાત કરવી? ઓલી તો આમ થાય. હાલો અમે કાતરા વીણીને આવી. હા બાયડું ખવડાવો કાયતરા. અરે ભાઈ, હું થયું છે મોટરમાં? હરખું ચેક કરો ને. ચેક કરવી છે કાકા, પણ આમાં લાગે છે મોટર બળી ગઈ હોય એવું અમને. હા, તે બળી જ જાય ને, પણ 8-8 કલાક હાંકે છે અમારા છોકરાઓ. અને બીજું કઈ? સ્ટાર્ટરમાં પ્રોબ્લેમ છે પાછો, સ્ટાર્ટર ને મોટર બેય ગઈ છે એવું લાગે છે. એ બસ બાપો બેઠો છે ને ખર્ચા કરવા હાટું, રૂપિયા કોઈને ખિસ્સામાંથી કાઢવા નથી મહેનત કરવી ખેતરમાં જઈને કોઈને. હવે વાઇન્ડિંગ કરવાથી હાલશે કે નવી લેવી પડશે? નવી જ નાખવી પડશે, મોટર નાખવી પડશે અને સ્ટાર્ટર નવું નાખવું પડશે. હા લ્યો, હવે ઉનાળો છે તો કરવું તો પડશે જ ને. તે લાવ્યા છો ભેગું કાંઈ કે પછી વાર લાગશે? સ્ટાર્ટર વાર લાગશે એમાં. અમારે છે ને પાણી વગર છે ને 1 ટક ન હાલે ભાઈ. 1 ટક તો બહુ થઈ ગયું, 2 મિનિટ નો હકવે. બાયું માણા એવા છે ને ઘડી ઘડી આમ ફળિયામાં પાણી છાંટે અને એને એકને જ ગરમી લાગે બધાને. હવે બને એટલું ઝટ કરો ને કે નવી મોટર લાવીને મૂકી દો. હા તો મોટર અને સ્ટાર્ટર બે નવું નાખી દઈએ. કેટલા હજાર થાય?
8 થી 10,000 જેવું ગણવાનું રહે. સારું કાંઈ નહીં, હવે બાપનું દેવાળું કાઢવા જ બેઠા છોકરા ભલે, અને નહીં કરવી ને તો પાછા છે ને બાંધવામાંથી ઊંચા નહીં આવે. એ સારું જટ મળી જાય છે આ વાયરિંગ, હા એનું કંઈક કરાવી નાખો ને. એ પણ શંભુ, આ તું છે ને મેં વાત કરી લીધી એની યારે, તારું કંઈ કમિશન નથી ને એક્સ્ટ્રા? નહીં હા, એક મોટર બળી ગઈ છે ને પાછું તું પેલું કહે છો સ્ટાર્ટર હોતા ને તો સ્ટાર્ટરના પૈસા પણ એસી એટલી ચાલુ થાય તો વાયર પડી જાય ને. સારું ભાઈ, જે હોય તે કરી નાખ ને. એસી ચાલુ હોય. પણ તું કાંઈ બીજું કંઈ એક્સ્ટ્રા નથી ને તારું કાંઈ? નહીં આપણું કાંઈ નહીં. હા, તું લેવા જા છો ને મૂકવા જા છો કાંઈક પાછો વ્યવહાર નહીં કરતો એની બહાર. નહીં આપણે તો નવી નાખી દો, બરોબર? મોટર નવી નાખી દો અને સ્ટાર્ટર નવું નાખી દો. આ નાખી દો એટલે છે ને આ ઉનાળો તો મારે શાંતિથી જાય, બદલી નાખો તમે તારે, હો ને? ઓકે, હા. ભાભી હમ હું શું કહું ગુંદાન સંભારો કરી નાખો છે શું ગુંદાન સંભારો? બા ખાશે નહીં, ડબલ કરવા પડશે. તો ઈ નો ખાય તો કાંઈ નહીં, આપણે નહીં ખાવાનું, એને તો કાંઈ ખાવું નહીં. આ આંબામાં મલકની કેરીઓ રહી, આપણને લેવા દે. પણ વધશે ને તો એ વાંધો પડશે. ખબર છે ને કે રોટલીમાં ગણતરી કરાવે છે. હા હવે માં હાસુ કે એટલે ભૂંડી લાગે કાં? બાપ એવું કાંઈ નથી, અમે તો ખાલી વાતું કરતા હતા. હા એ તો જે હોય ને એ મોઢે આવી જ જાય. આ તો મેં સાંભળી લીધું ને એટલે મને ખબર પડી કે વાહેથી કેવી ખોદણી કરો છો. ઓલી બાજુવાળાની વહુ છે ને એની હારે તમે બેઠા બેઠા મારી જ વાતું કરતી હોય પંચાત. બા અમે કાંઈ તમારી વાતો નથી કરતા, અમારી પાસે એવો ટાઈમ છે કે અમે બાજુવાળા પાસે બેહવા છે, અને અમે ખોટું શું કીધું? મેં એમની જ વાત સાંભળી, મને હંધી ખબર પડે છે. હો આ તમને જેમ વાતું કરે ને મને કેવા આવે કે અંજુબેન આ તમારી વહુ છે ને આ મારી વહુને આવી વાત કરે છે. બા. એ કઈ ખોટું તો નહીં બોલતું હોય ને? શું કામ ખોટું ન બોલે? જેને ખોટું બોલવું હોય તો ગમે એમ ખોટું બોલે, અને તમને શંકા હોય તો હાલો અમે ભેગા આવી. હા તે હાલ ને, હું ક્યાં ના પાડું? એને કેમ ખબર કે મને ગુંદાનું ઓથાણું નથી ભાવતું ને ગુંદાનું શાક નથી ભાવતું? એ વહુ વાતું કરતી હતું. પણ બા એમાં છે ને વાંક અમારો નથી, તમે જ છે ને આખા ગામની સામે તમારું એવું રાખ્યું છે. આંબામાં આટલી કેરીઓ છે, એક કેરી તમે કોઈને તોડવા દો છો, આટલા ગુંદા છે, તમને અથાણું નથી ભાવતું, ઘરમાં બીજાને તો ભાવે હે ને? હા તો પણ અથાણું બનાવું જ છું ને, મને નથી ભાવતું પણ તમારે હાટું જ બનાવું છું ને, તમને હું ના પાડું છું ખાવાની. અને તમને ભગવાને બે હાથ આપ્યા છે, જો એટલા સરસ ગુંદા છે, હાથે બનાવીને ખાવ ને. મેં કોઈ દી તમને ખાવાની ના પાડી? બગાડનું તો તમે જ કહેતા હતા કે વધારે બનાવો એટલે બગાડ થાય છે. બા હો વાતની એક વાત, કરકસર કરવામાં અને વસ્તુનો બગાડ કરવામાં ઘણો બધો ફરક હોય. હા તો હું તમને એ જ સમજાવું છું, હું ખાવાની ના નથી પાડતી. થોડું જોઈ તો થોડું બનાવું, જાજુ જોઈ તો જાજુ. આ બગડે ને એટલે મારો જીવ બળે. અત્યારે તમને આસાનીથી મળે છે ને એટલે કિંમત નહીં થાય. અને આ બધું હે શું કામનું? હરખી ઘરના દીકરા કે વહુ ખાય તો ભગવાના નથી. પણ મારી વાત સાંભળ, મેં તમને કેદી ખાવાની ના પાડી? હે આ કે આંબામાં એટલી કેરી આવી છે તો તમે ઓર નાખી દો અને પકાવીને ખાઓ. મેં કોઈ દી તમારી થાળીમાં લઈ લીધી કે તમારે નથી ખાવાની એમ? શાક સંભારા કરવા તોડવા દેસ કેરી? નહીં. ગુંદા તોડવા દેસ? હા તો મેં ના પાડી, અત્યારે ઊભું તોડો જ છો ને. બા હજી તો અમે ખાલી વાત જ કરતા હતા કે ગુંદાનો સંભારો કરવો છે. હજી ક્યાં ગુંદા તોડ્યા? બા આ બધું અનાજ છે, આની કાંઈ લાંબી જિંદગી ન હોય. આ ગુંદા પાકીને એમને ખરી જાય ને હળીએ જાય, એના કરતાં સારું ને કે પાડોશી કોક ખાય. હા હવે તમે છે ને મને સમજાવો. હવે તમે કહો ને એમ જ માને કરવાનું. આ માહાસુ કહે છે ને એટલે સારું નથી લાગતી. બાપ અમે તમારી વહુ છીએ ને એટલે અમારા શબ્દો તમને કડવા જ લાગે. આમે નિયમ છે કે હા હું અને વહુમાં ભળે નહીં કોઈ દી. અમે એકના વગરની બે ખોટી હોય, બે દીકરાય તમારા ખોટા હોય. તમારે છે ને કોઈ આરે ભળતું નથી, માની લ્યો. હા બસ તમને ઈ આ મગજમાં ખૂતી ગયું છે કે માને કોઈને હારે ભળતું નથી. પણ તમે મારી હારે કેવો વ્યવહાર કરો છો ખબર છે? આ બાજુવાળાને વહુ જો આ પગ દાબે છે. મેં તો કોઈ દી તમને કીધું કે મારો ટાંગો દુખે છે કે મને માલિશ કરી દો એમ? સામે પગ દાબેન પછી આખા ગામમાં જઈને વાતું કરો. અમે તમારી વાત ક્યાંય કરવા આ તો તમે શું કરો છો? ઈ જ કરો છો, એનું જોઈ જોઈને તમે શીખ્યું છો. જો નિકિતા, જેટલી વાત કરશું ને એટલી લાંબી થશે. હશે બા, અમારી ભૂલ થઈ ગઈ, હવે અમે ધ્યાન રાખશું. અને જો સંભારો ખાય ને તો આ ગુંદાયરા તોડીને બનાવીને ખાઈ લો. હું કઈ ના નથી પાડતી ને મેં ક્યાંય તાળાય નથી માર્યા, સમજ્યું? સારું ચૂપ રહે ને તું. આ તોડીને આવો ઘરે, હું જાઉં છું. રોટલા ઘડા છે કે બાકી છે? બાકી છે, હમણાં ઘડાઈ હા જશે. તો આવજો હળદઈને, ભૂખ લાગી છે. હા બીજું કાંઈ? બીજું કાંઈ નહીં. હવે વાડીએથી તડકાનું આવી એમાં મગજ ખરાબ કરે ને અહીંયા આવીને આ મગજ ખરાબ કરે. અત્યારે કે હું કઈ તાળા મારું છું? ધીમે સાંભળી જશે ને તો પાછા આવશે. ભલે આવતા, રોજ રોજની કચકચ, કાંઈ ખાવું નહીં, કાંઈ પીવું નહીં, કાંઈ કરવું નહીં. પોતાને તો કાંઈ ન કરવું હોય, કરતા હોય એને ન કરવા દે. હાથ નથી પહોંચતો. હા સરપંચ સાહેબ, જય શ્રી કૃષ્ણ. હું હાલે જ ગામમાં પાણીની તંગી ને? હા આ જુઓ ને, પણ ઉનાળો કેવો છે.
એ હજી તો કેરી ખાવા મળી નથી. ત્યાં ગરમી જુઓ, એ ઉપર છે ને આખું આકાશમાં આગ લાગી હોય ને એવું થઈ ગયું છે. અને હવે તો જુઓ, રોડ રસ્તા ગ્રામ પંચાયતે છે ને ડામરના હતા, એની જગ્યાએ આરસીસીના કરી નાખ્યા. એટલું તપે છે ને કે આમ રોડે હાલા જતા હોય ને તો આંખું અંજાઈ જાય. અને ગરમી કે મારું કામ રાતે 9 વાગે છે ને રોડ ટાઢા નથી થતા. એના કરતાં ઓલા માટીના રોડ હતા ને તે વરસાદ પડતો થોડું જમીનમાં પાણી જાતું. એ આમાં તો પાણી જાતું નથી. શું કહો તમે? ગામના બધા કૂવા સુકાઈ ગયા. તો ઓલું 2 દિવસ પાણી આવતું તો એનું શું થયું? શું વાત કરો? ઉપરથી પાણી આપવાનું ના પાડે છે હે? તો ભાઈ આ બધા ઉનાળો કેમ કાઢશું આપણે બધા? અને જો હું વાત કર્યું મારી, તો હવે જાઓ દો નહીં. હવે જેને પાણીની છત છે ને એને કોઈને પાણીની દરકાર નથી, અને વલખા મારવા છે. હા, આ કાળો કેર છે, કોઈને સમજવું જ નથી ને કાંઈ. પોતાને મળી ગયું એટલે બીજાનું ભાગનું. સારું, આ પછી હું રૂબરૂ મળું તમને, કંઈક કરવી ગામમાં વ્યવસ્થા. હાલો, હું ઓલા સરપંચને બીજા છે ને આજુબાજુના ગામના, એને વાત કરીને કરું કે કેમ તમે મેળ પાડ્યો પાણીનો. હા, મળવીને જે આવી એવું લાગે તો આપણે તમ તારે. વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. કોણ હતું? આ સરપંચ ગામના બિચારા કે પાણીની ખૂબ અછત છે ને બધા કૂવામાં પાણી વહી ગયા. કઈ થાક્યો આપણા છોકરાઓને. એક તો જો આ મોટર બાળી નાખી, 15,000 રૂપિયાનો ચૂનો લાગ્યો વગર કામનો. એ તો છે જ ને, એને ક્યાં પડી છે. અને આ હોવું આજે જો ને મારી હારે કેટલી મગજમારી કરી. શું થયું તારે વળી પાછું? એ આજુબાજુમાં બધે મને વગોવાઈશ કે મારી હાહુ આવી છે ને મારી હાહુ આવી છે ને. એ આ બાયુ માણસ છે ને ઘર ભંગવે એવા થયા છે બધા. અત્યારે હાસું કહીએ ને એટલે સારું ન લાગે. હવે એમ કે આ એટલા હારા એમ કે ગુંદા છે તમને સંભારો કરવા ન દેતા. હવે મેં કે દે ને ના પાડી છે. મેં કીધું તમારે હાથે છે ને જો આ ગુંદોય છે. પોતાના હાથ ચીકણા થતા હોય એટલે બાના કાઢવા જોઈએ. હા, ખાવા તો જોઈએ છે પણ હાથ ચીકણા નથી કરવા કોઈ. હમણાં બનાવી દઉં ને તો ખાઈ જાય. તો કે તમને ન ભાવે એટલે અમારે નહીં ખાવાનું. મેં કીધું મેં ક્યાં ના પાડીશ? મેં ક્યાંય તાળા નથી માર્યા, ખાવાની ના નથી. હું બગાડ કરવાનું ના પાડું. એ કઈ થાય કે કોઈ પણ વસ્તુ ઘરમાં વાપરો, સુખેથી રહ્યો, પણ વધારાનું છે ને બગાડ કરો ને એ નથી છે ને આપણાથી જોવાતું. કારણ કે આ ગામમાં લોકોને મળતું નથી ખાવાનું, નથી પાણી વાપરવાનું મળતું, નથી હરખા કપડાં પહેરવાના મળતા, હરખા ઘરે નથી. કેટલાને તો આ તડકામાં છે ને એ ઉપર છતય નથી કે નળિયા નથી. આ બધું મળી ગયું છે ને એટલે વાતું આવડે છે. હમણાં જો આ ઓલા માથે આ નળિયા ન હોત ને ઓલા પતરા હોત ને તો ખબર પડત કે આખો દિવસ ને પતરામાં કેમ રેવાય. એ આ તો એસી નખી દીધા છે ને એટલે એ ટાઢોડાને પડ્યા રહે. અને તોય કોણ જાણે ઘરની બહાર જરાક કંઈક વાહિદાના કામ કરે કે ખેતરનું કામ કરે નાનું મોટું, ત્યાં તો નાવા જોઈએ. અને ખેતર જાય ને તો કંઈ કામ થોડું કરે. એ બાજુવાળાને શેઠે બેસી જાય ને ઓલી આવે બાજુમાંથી, તેણે બેઠ્યું એ જ કામ કરતી હોય ખોદણી જ. ઓલી કે મારી હાહુએ આમ કર્યું તો આ એમ વેત પાછી ઉપર ચડે કે મારી હાહુએ મને આમ કીધું. આ એ આઘા પાછી જ કરવા જાય, કામ કરવા થોડી જાય. એ આઘા પાછી કરે તો વાંધો નહીં, પણ આજે બધું બગડે છે ને ઘરમાં. વાતાવરણ બગડે છે, રૂપિયા બગડે છે, પાણી બગડે છે, ખાવાનું બગડે છે. આ બધું હવે તું કંઈક એને છે ને કંઈક બેયને હરખું કહે કંઈક, નકર મારું મગજ જાય ને તો બેયને વેતી નહીં કરી દેવાનો છું. આ તમારું મારે તો આખો દી એને આરે રહું, મારું મગજ ન જાય. આજ મને શું કહીશ એ કે આપણે આવા હારા આંબાને કેરી છે કે કોઈ દી કેરી નથી ખાવા દેતા. આપણે કે દી ના પાડી કેરી ખાવાની? મેં કીધું નાખો ને દાબો ને ખાવ ને, અમે ના પાડવી છીએ. પોતે ખાટું ખાય છે પછી ઊભી નથી થઈ શકતી, કડ દુખે ને ગોઠણ દુખે ને તોય આપણે ના નથી પાડી. ઓલા હાલતા ચાલતા એ ઓલે ખટુમડા ને બધું ખાય. આપણને એમ કે હા ભાઈ નાની સંગ છે ને ખાટું ભાવે ભલે ને ખાય. આપણે કોઈ દી ના નથી પાડી અને તોય કે લે તમે કેરી નથી ખાવા દેતી. કે દી ના પાડી છે. એ ખાટું ખાઈને પછી ઓલા ડૉક્ટર પાસે હાડકા દુખે છે એની ફરિયાદ લઈને જાય, ત્યાં રૂપિયા બગાડે. રૂપિયા બગાડવા સિવાય કંઈ કરતી નથી બે. હા, આ જો મોટર બળી એટલે આ 15,000નો ઘોકો આપણને લાગ્યો ને એને શું ખાલી કઈ ઊભ્યું રહે, પાણી નથી આવતું, મોટર બળી છે એટલું જ ને. એને થોડી કાંઈ આગળ પાછળની ઉપાધિ છે. એ કોઈ વસ્તુની છે ને સમજણ નથી દાખવતા ખરેખર. હવે તો આ થાકી ગયો છે આ બધાથી. તો હું થાકી ગઈશ. મને તેમ થાય માં ગયું આ બધું મૂકીને છે ને ક્યાંક વયું જવું જોઈએ, એટલો મને કંટાળો આવ્યો. સારું બેહો તમે, હું જાઉં ઓલી બાજુ કંઈક તમારે હાટું હાલો ચા પાણી કંઈક બનાવી આવું. ખબર જ હતી. આને બધી ખબર જ હોય. શું ખબર હતી?
છેલ્લે તમે આ જ રસ્તો લેવાના છો એમ હે? તો તમે કાંઈ ન બોલો તમારે કયો રસ્તો લેવો? રોજ ઉઠીને તમને એકની એક વાત કરીએ છીએ કે એને સમજાવો સમજાવો સમજાવો, પોતાનાથી તો કાંઈ બોલાતું નથી. અમારા રસ્તા જ વિખાઈ ગયા છે, કેમ સમજાવું હે ભાઈ? તમે આ બંધ કરો ને. ટ્રોમા આપવામાં મજા આવે છે. જો તમે બંને ભાઈઓ ફેસલો કરો. એકની એક કચકચી હું તો કંટાળી જ ગઈ છું. તમે શું આપો છો ને? એ કંઈક કહેવાય એ તો જ્યારે હોય ત્યારે બોલતી હોય, ખબર નહીં આ બધી સિરિયલો જોઈ જોઈને એમાંથી અમુક અમુક શબ્દો લઈ લે. સાસુ પણ સિરિયલના જ છે અમારા, નહીં? જે કરવાનું છે એ કરો ને. જે કરવાનું છે એ તો કરીએ છીએ. એટલે જો મીરા, તું સમજ, એમણે જે કહેવાનું તું હું જ શું કામ સમજુ? હર વખત હું જ શું કામ સમજુ? નથી સમજવું મારે. જ્યારે હોય ત્યારે તું સમજ. હા, પણ માનું છું કે ભૂલ કહેવાય. આ બધી વાતમાં રોકટોક કરવી સારી વાત ન કહેવાય. તમે લોકો સાચા, એ લોકો ખોટા. ખબર છે. તો એની સામે બોલો ને કે એ લોકો ખોટા છે. ત્યાં તો પોપટની જેમ બેસે છે. હવે તો છે ને એ અમારી ઉપર બાના કાઢે છે કે તમે આજુબાજુમાં જઈને મારી વાતો કરો છો. અહીંયા અમે ઘરના કામમાંથી નવરા થાય છે કે એની વાતો કરવા બાજુ? 1 વીઘાનું ફળિયું છે, વાર્તા 1 કલાક વહી જાય છે વાતોની વાતો. મારી વાત સામો, એટલે ઉંમર પ્રમાણે એનું મગજ એ રીતના હાલતું. તમારા ઉંમર પ્રમાણે બુદ્ધિ છે ભાઈ. તું રહેવા દે ને, આપણી ઇન્સલ્ટ થાય છે. તું રહેવા દે ને. તારું એક તો હાલતું નથી ને. તમારું ભારે હાલે જ ને, ખબર છે મને. જો તમારે જે કરવું હોય ને એ કરો. આજની તારીખમાં ફેસલો થશે, નહીં તો હું મારા પપ્પાના ઘરે જઈશ. તમે એક શું કામે? હું જઈશ. અમે બે. અરે પણ આ 2 વાગ્યાની બસ છે, થેલો તૈયાર છે ને? ના ના, જુઓ બસ તો ગમે એટલા ટાઈમની હોય, પણ આવી રીતના ન હોય. અમે અમારી રીતે વાત કરીએ છીએ. તમારી રીતે તમે 575 વખત વાત કરી. શું વાત કરી? હા, હા, ઓકે. અને વાત કહેવાય? પ્રયત્નો કરતા રહેવા જોઈએ. પ્રયત્ન? ક્યારે સફળ થઈ જાય કેમ ખબર પડે? હા, તો વાંધો નહીં. અમે આજે રીસામણે જઈને પ્રયત્ન કરશું. ક્યારે છૂટાછેડા થાય કોને ખબર? નહીં, એટલે તું વિચાર કર કેટલી ઉપાધિ છે મારે. આમાં તું મને એમ કે તમે ઉપાધિ ન કરો. ઉપાધિ ન કરો તો શું કરું કે? એક તો ઓલું ઊભું છે ને ઉપરથી આ ઊભું. ઓલું એટલે કઈ નહીં કહેતો નહીં. જોયું? હજી આપણાથી છુપાવે છે. તમે લોકો તો એવું વિચારતા છો ને કે આ બંને વહી જાય તો બીજા લગ્ન કરી લઈએ. અરે જમીનની વાત છે. 2 વીઘા જમીનનો પ્રશ્ન તો ઊભો જ છે ને હજી. એ જમીન માટે થઈને અમે બે કેટલી માથાકૂટ કરીએ છીએ. માથાકૂટ શું કામ કરો છો? 2 વીઘા જમીન છે, 1 વીઘાનું તો આપણે ફળિયું છે. હા, પણ અહીંયા ગામમાં જમીન છે, એમાં ભેગી આપણે લઈ લઈએ ને બધી. અરે શહેરમાં છે ને માણસ ભાડે રહીને રૂમ ચાલુ કરીને કમાઈ શકે. તમે બંને ભાઈઓ કમાજો, અમે ઘર ચલાવીશું. પણ એને એના મા બાપને મૂકવા જ નથી. મા બાપ કે એટલું જ પાણી પીવું છે, બાકી અહીંયા કઈ કમી છે? અને આમે છે ને મા બાપના દીકરા નહીં, પઢાવેલા પોપટ છે બે. એવું ના હોય. એવું જ છે, એવું ના હોય નહીં. વહુ બેટા તમે પણ આ તો અહીંયા મતલબમાં જૂની થઈ ગઈ એટલે સમજો કે બધું આવું એને બોલ્યા બધી કરે. ખબર પડી ગઈ હોય એમ જ ને. શું કરું? અત્યાર સુધી નહોતી બોલતી, પણ જ્યારે અમારા ઘરના જ ન બોલે ને તો પછી અમારે બોલવું પડે. એ નનકાનો વાંક નથી, પહેલેથી એવો જ છે. એને કયો એટલું જ બોલે, વધારે ન બોલે. વાહ. એમને આપણે સારે બેઠા છીએ, મને કોઈ બોલવા દે છે? ના કે ના હું બોલું? તમે બોલીને શું કરો છો? ના ના બોલો. એટલે મારો કહેવાનો મતલબ એવું છે કે આવા નાના નાના પ્રશ્નોમાં ઘરે જવાની વાત ન કરાય. તમને ખબર છે સફળતા કોને કહેવાય? ના અમને નથી ખબર. આ આને માર્કેટનો કહેવાતી હોય તો નથી જોતી. માર્કેટનો લડસ કેવો એનું લેક્ચર કરશે ઈ ચાલુ, એને એક તો જીભનો લવો નથી વળતો. આવડું મોટું પાવ આવે ને એ ખાઈ કેવું કંપની છે એનું નામ મેકડોનલ્ડ. મેં આ કીધું એ સેમ ટુ સેમ. એ વ્યક્તિએ 50 વર્ષે સક્સેસ 50 વર્ષે સફળ થયો. તમે પેલા તમારા જીભનો લવો વારો, પછી છે ને કંઈક વ્યવહારિક વાત કરજો. અને એ વ્યક્તિએ 50 વર્ષ સુધી મહેનત કરી હશે ને. હુતા બેઠા કાંઈ ન થાય. અને અહીંયા અમે ગમે એટલું કરીએ છીએ, તમારી મમ્મીને સારું નથી લાગતું. અમારી હરેક વાતમાં એને વાંધો હોય. એકવાર મોકો આપશો બેયને નહીં, હું બોલવાનો. નહીં આપું. તો ચાન્સ આપો. 2 વાગ્યા સુધી. 2 વાગ્યાની બસ છે. 2 વાગ્યાની બસમાં પંચર કરી નાખ્યો. અમે 3 વાગ્યાની બસ બીજી પકડી લઈશું બાજુના ગામમાંથી. એકે ગામમાં બસ જ ન આવવા દો. તો અમારા મા બાપ મરી નથી ગયા, આવીને લઈ જશે એની દીકરીઓને. કઈ વાતો નહીં. 2 વાગ્યાનો સમય છે ને. 2 હા, વાગ્યાનો હા, સમય તો બહુ વધારે થઈ ગયો. 12:30 થયા છે અત્યારે. હા તો પતાવી નાખીએ ને ફેસલો. બા બાપુજીને કહી દઈએ કે જો આ બધી તમારી મગજમારી તમારી પાસે રાખજો અને એ લોકોને એની રીતે રહેવા દેજો. વાહ, બોલ છો આટલું? આટલું જ તે. રેકોર્ડિંગ કરી લે. ના ના બોલશું. સરસ. હવે અહીંયા બેસતો તો કેમ વાત થશે? જાઓ અને જઈને વાત કરો. આમ તો એક સાથે હજી. જાય ને. વાર છે હજી. જજ સાહેબ આવે પછી કામ થાય ને બધું.
કહી જ દઈશ આજ તો તને એમ હોય ને કે આજે બાપુજી આવે ને ડેલીમાં પગ મૂકે એટલે પહેલાં વાત હું કરીશ. કલાકની વાર છે. હા પેલા કરશો પછી કરશો અત્યારે કરશો નહીં કરો કરશો હું કરશો કરવી જ પડશે ને, નહીં તો વયા જાહે. હવે આવી રીતના ધમકી આપી છે, હું તો મૂંઝાઈ ગયો છું. અને ઉપરથી તને પેલું ખબર છે ને, ઓલા લોકોનું ફોન ઉપર ફોન આવે છે, શહેરમાં નથી ગયો કેટલા દિવસથી, હું કામ જાઉં તો પકડી લે. જમીન વેચવાની જગ્યાએ નવો લોચો આવી ગયો આપણા હાથમાં. લોચા ઉપર અને લોચો. ઉપરથી આ બાપુજી રખડ બીજું કઈ કામ ધંધો નહીં. આપણી ઉપર જવાબદારી અને આપણે ન કરીએ તોય પ્રોબ્લેમ. હાથ તું મને સંભાળી લેજો, મારો મગજ હવે છે ને 7મા આસમાને પહોંચ્યો છે. એટલે તું જોજે આજે હું જે રીતના વાત કરીશ ને બાપુજી ડરી જાય. એમ? હા તો ફાઇનલ? હા અરે હલાવી નાખું હલાવી નાખું. આ કડાકો કેમ બોલો? ઓઇલ પાણી કરતા નથી લાગતા અમારા ગેટમાં તમે? હે? હોય પાણી તો રોજ કરી પણ આ એને પોગતું નથી. હા, ક્યાંથી પૂગે? અમે તમારું કરેલું ક્યાંય પૂગતું છે નહીં. બાપુજી શું છે? હે? આ ગામમાં છે ને હવે છે ને તું આમ મારે શું કહેવાય જાય કે મારો દીકરો છો ને તું ગામમાં હાલવા પણ હું રાખવાનો તમારે મારું કે નથી રાખવાનું? હે? અને આ તમારી બાયુને છે ને છેલ્લી વોર્નિંગ આપી દેજો. તમને એટલે તમને કહેવાનું હતું આને કાંઈ કે બોલ. એ તો તને જ પહેલા કરતો હોય ને, આગળ મોર કરતો હોય છે. એને કેમ મોરે મોર કરતા આવડે છે? જો બાપુજી બસ બસ ને હવા નીકળી ગઈ ને. 2 વાગ્યાની બસ છે, હવા નથી નીકળી ગઈ, હવા કાઢવાની છે બસમાંથી. તમે નહીં માનો ને તો બસની ટાયરની હવા નીકળશે. જો બાપુજી આ તો બસની ટાયરની હવા કાઢ નાખો ને મારે શું છે ભાઈ? કોઈ પેસેન્જર અટવા હે તો અટવા હે. તમે સમજતા નથી, વાતને સમજવાની કોશિશ કરો. તમે અને મારા મમ્મી મારા બા તમે લોકો જે આ કરી રહ્યા છો એ ખોટું છે. હા, ઘરની અંદર જોર હુકુમી તમે ચલાવો છો, બધી બરાબર છે. અમે બંને ભાઈ માનીએ છીએ ને વાત તમારી, એ ત્યાં સુધી વાત સીમિત છે. પણ તમે જે વાતને આગળ વધારવા માંગો છો એ વાતને ત્યાં સુધી વધારવાની જરૂર નથી. તો પણ તમે શું કામ ના હે તમારા બૈરાઓને કહેવા માટે કે અમારે થોડું ઘડી ને ઘડી જીપ ચલાવવાની હોય? હા તો જો જીપ નો હાલે જીપથી નો પતે તો છે ને હાથે ઉગામમાં પડે ભાઈ. છે ને આમે ઘણા લોકો એવા હોય લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. તો છે ને એ 2 ઝાપટું મારી દેવાય, એમાં કઈ છે ને રૂપમાં ડાઘા ન પડી જાય. સમજ્યા? બાપુજી તમે સમજતા નથી. તમે આ વસ્તુ નહીં અટકાવો ને તો ઓલી નહીં અટકે. જો ભાઈ, હું જે કંઈ કરું છું ને એ સાચું કરું છું, ઘર માટે કરું છું. ગામની તકલીફો મને ખબર છે. હમણાં સરપંચ સાથે વાત કરીને ગામના કૂવામાં પાણી સુકાઈ ગયા છે અને જે આગલા ગામમાંથી ડેમમાંથી પાણી આવે છે ને 2 દિવસ એમાંય કાપ મૂકવાના છે. આપણે પાણી ભગવાનની કૃપા છે, વાપરો ના નથી, પણ દુરુપયોગ ન કરો, બગાડ ન કરો. અને હા, ભેળું ભેળું છે ને તમારી 2 વહુ આ તારી માની ખોદણી કરતા હોય છે ગામમાં, અને ખેતરે જઈને કોઈ બીજું કામ જ નહીં કાંઈ. બસ એક જ કામ, હાહુની ખોટી ખોટી વાતો ઉડાડવાની. અમને અથાણું નથી કરી દેતા ને કેરી ખાવાની ના પાડે ને ગુંદા ખાવાની ના પાડે. અરે ભાઈ, આખા રહોડા તમારા હાથમાં સોંપી દીધા છે, ખેતર તમારા હાથમાં છે. જે ખાવું હોય ખાઓ, પીવું હોય પીવો, કોણ ના પાડે છે? પતી ગયું? પતિ કાંઈ નથી ગયું. પતિ એટલે પતાવી નાખ્યું એટલું તો બોલી નાખ્યું. અરે વિચાર કરો બાપુજી, તમે જે આ કરી રહ્યા છો એ બરાબર નથી. અરે આપણા ઘરમાં ભગવાનની દયા છે તો વાપરો, ખાઈ પીને મજા કરો, એવું બોલવું જોઈએ. આ ઉંમરે તમારે અમને આશીર્વાદ આપવાના હોય. તમારા 2 છોકરા ઉપર તમને કોઈ દયા જ નથી. તમારી 2 વહુ ઘર છોડીને જવાની વાત કરે છે તોય તમારે તમારી વાતને ઢીલી મૂકવી જ નથી. જો બાપુજી હું કહી દઉં છું, કામકાજમાં બધું રીતે બધા પૂરા છે. નાની વહુ પણ કામ કરે છે, મોટી વહુ પણ કામ કરે છે. એ બંને વચ્ચે સંપ છે. તમારા ઘરની અંદર શાંતિ છે. આનાથી મોટી ખુશી હોય કઈ? એ જવા દેવાય. જો આવું ખોટું કામ કરતા હોય, વાતને સમજતા ન હોય તમારી કે મારી, તો જવા દેવાય. તારી માં છે, રોટલા કરતે ખાઈ લેવું આપણે બધા ભેળા મળીને. તમે 4 દિવસની 4 ધામની યાત્રા કરવા નથી જતા ને તમે અમારી ઘરવાળીઓને પિયર જવા દેવાની વાત કરો છો? કરવી જ પડે ને બેટા, તમારા કરવી જ પડે ને બેટા. આ તમારા કાબુમાં ન હોય બાયુ માણા તો ભલે ને જાત્યો. એક શરતે 2 વીઘા જમીન વેચી નાખો તો તમારી વાત મંજૂર છે. આની 2 વીઘા પર આવીને વાત અટકી જાય. તારી ક્યાં અટકે છે? એમ કે પીન ચોટી ગઈ ન્યા જ. મારું એ જ કેવું હતું કે આ 2 વીઘા જમીન વેચી નાખી હોય ને હે તો એના જે પૈસા આવે કે નહીં એમાંથી આપણે આપણા ઘરની એટલે આપણા ગામમાં આપણા ખેતરની આજુબાજુ ક્યાંક આપણી વાડીની આજુબાજુ જમીન રાખી લઈ એટલે વાડી હળંગ થઈ જાય, જગ્યા મોટી થઈ જાય. બસ પછી
આપણે એમાં જ વાવીએ વાવણી કરીએ. મારી વાત સાંભળી લે આ જેટલી છે ને તમે ખાલી એટલી છે ને તમે બાપુજી. અડધા ભાગ નથી વાવી શકતા. અડધા ભાગની નહીં, હે? પોણા ભાગની. અડધું તો આમ ખાલી પડ્યું હોય પડું. પછી જવા દો ને હવે. હું એટલું કહું છું, તમે ખાલી એકવાર બેસીને મમ્મી અને બા તમે બધા વાત કરી લ્યો ને ખાલી એટલું કહી દો વહુઓને કે તમારી રીતે રહ્યો ને શાંતિથી રહ્યો, બસ એટલું જોઈએ, બીજું કાંઈ નહીં. વાત પૂરી થઈ ગઈ, આનાથી વધારે કાંઈ નથી બોલવા માંગવાનું. જો ભાઈ ઘરમાં કોઈ પણ વસ્તુનો અનાજનો બગાડો થાય, પાણીનો બગાડો થાય કે કોઈ પણ વસ્તુનો બગાડ થાય ને વધારે પડતો તો આપણો જીવ છે ને બાંધો નહીં રહી. આપણે કહેવાય જ જાય આપણાથી. સમજી ગયા? આ તમારે સમજાવીને તમારી બાયુને સમજાવો. મારે તમારી ભાષણબાજી નથી સાંભળવાની. અને અને વેવલા વેવલા કરો માં બંધ થાવ હવે. પણ વાત તો પૂરી કરવા દો પહેલા. ક્યારેક ક્યારેક તો એવું થશે ને કે આને બગાડી નાખું. પહેલા જે હતા તે તો બોલતો નતો ને હવે પાવર કરે છે ખોટો. બોલવા જ ગયો ત્યાં વયા ગયા. તમારે ક્યાં જવું છે ભાઈ? પારસમણી વિના પથરા ભલે મળે રે, તેથી લોઢું કાંઈ કંચન ન થાય વિના, હે વિના સમજણ વિના નહીં જીવને રે. સુખ સમજણ વિના નહીં જીવને રે. માણસને ગમે એટલું સમજાવો ને સમજવું નથી, પોતાનું ધાર્યું કરવું છે. હે ભોલેનાથ. અને ચાનો ટાઈમ થઈ ગયો, કેમ કોઈ બાયુમાણા દેખાતું નથી? આ ડોહો નથી સાંભળતો? ટાઈમે ચા તો આપો. આ કોઈ હોકારો દેતો નથી. આ હું થઈ ગયું છે બધાને? 4 વાગ્યા 4. એ પથારીથી ઊભા થાઓ ને ચા બનાવો. આ હું રાયડું નાખો છો? રાડ્યો એટલે મારો ચાનો ટાઈમ થઈ ગયો તો હજી ચા નથી આવી. કોણ બનાવે છે ઘરમાં? કોઈ તે બનાવે? કેમ ક્યાં ગઈ બે બાયું? એ વયું ગયું આ ઘર છોડીને. આ ભીંગ પડતી હતી ને એટલે. વયું ગયું તો કેટલા દી રોકા હે ત્યાં? જવા દેવાની, બીજું તો શું કરવાના? મેં જવા દીધું. મેં તું જાઓ ભાઈ, બીજું તો હું તમને કઈ ના પાડે તમે રહેવાના છો નહીં. આ હું હમણાં આવ્યો ને ડેલામાં તે બે છોકરા વાતો તો કરતા હતા કે 2 વાગે એટલે મેં કીધું હવે છે એની બેની વાતો મને છે ને બધી આમ ગપગોળા જેવી લાગે એટલે મેં કે બહુ ધ્યાન દઈને સાંભળ્યું નહીં. આ છે ને અક્કલની ઓથમીર છે બે. યા થોડાક દી બાપની ઘરે રોકાય ને એટલે આપણી એ કિંમત થાય. ભલે રોકાય તું ત્યાં બાપની ઘરે કાંઈ છે નહીં, ખાવાના ફાફા છે અને આ બધું મળે હશે ને તો કિંમત નથી થતી. એટલે મેં છે ને એને જાતી તું જવા જ દીધું. મેં જાવ તમ તારે કંટાળો ને ત્યારે આવજો પાછું, કોઈ તેડવા નહીં આવે. એ અમારો અખો છે ને સાચું જ કહે છે કે આ પારસમણી વગરના પથરા ગમે એટલા મળે ને કાંઈ કામના નહીં. અને કહેવાય કે જો લોઢું હોય ને એને કંચન એટલે કે સોનું બનાવી દે પારસમણી હોય તો. પણ માણા નથી લોઢું બની શકતું, નથી હરખા પાણા બની શકતું. પાણા બને ને તોય પૂજવા લાયક કામ લાગે, મકાન બાંધવામાં કામ લાગે. માણા જ બહુ ખરાબ છે, પાણા તો સારા છે કે ભેગા કરો તો કાંઈક એને કામમાં આવે. માણાને ભેગા કરો ને તો ઊંધા જ હાલે અને ઘર ભંગવે ઉપરથી. આમ બાણાને ભેગા કરીને એટલે આ બાજુમાં આજુબાજુમાં કેમ આ બાયું વાતું કરે ને ઘર ભાંગે, એમ ઘર ભાંગે. હવે આ બે છોકરા છે ને આપણા હાવ નમાલા છે. એને કીધું કે કાબૂમાં રાખો બે બાયુને અને જેમ સમજાવાતી હોય એમ સમજાવાય કે અમે ઘરના વડીલ થઈને કે બાયુ ઉપર હાથ ન ઉગામી, તમારે બે છે ને ચિહોટિયા ભરી લેવાય કે બે ઝાપટ જીકી દેવાય. મેં તે દી ઈ જ કીધું ને, મેં કીધું તમે શું બાયલા વેડા કરો છો? હા આ કરો છો નખાય નહીં આમ બે? તો કે હા બા તમે કહો એમ તો અમે કરવી છીએ. લ્યો મેં તો ત્યાં સુધી કીધું કે બે ઝાપટ મારશો ને તો કે રૂપ કંઈ ઓછું નહીં થઈ જાય બેમાંથી. હા તો કેવું જ પડે ને. પણ હાવ બાયડીના થઈ ગયા છે બસ. ઈ જ દેખાય. આ માન બાપો ક્યાં દેખાય જ છે? બાયડું આવ્યું એટલે બસ એની વાહે જ. ખબર નહીં હવે આ લોકોને છે ને સીધું કેવી તો કરવું નથી અને ઊંધા હાલવું છે. તો હવે એને તો કંઈ બીજો માર્ગ નથી. મેં તો કીધું હતું ને બાયુને જાવીએ તો મેં તો કીધું હતું ને છોકરાઓને કે બે બાયુ ભલે જાતી રહેતી તારે માં છે ને રોટલા ટીપી દે ને આપણે બધા બેન ખાવું. એ બાને છે ને ઘરમાં બગાડ ઓછો થાય, પાણીનો હોય કે અનાજનો હોય કે ગમે તે હોય, લાઇટનો. આ ખોટા બગાડ કરવા એ થાકશે ને તો આવશે આફડિયું. આ જો એ બાયું નહીં હોય ને તો આ છોકરાને ખબર પડશે કે આ જો કેટલી બચત થાય છે, એને આંખ ઉઘડશે. મહિનો ભલે ને રોકાય એટલે છે ને ઓલું લાઇટ બિલ આવે છે ને એ તરત સામે ધરે કે જો આવ્યું ને 1500 રૂપિયા લાઇટ બિલ ખાલી. ઓલું તમે બે વહુ અહીં હોય ને તો
7,000 8,000 લાઇટ બિલ આવે છે 8,000 થી કોઈ દી હેઠે નથી બિલ આવ્યું. અને સવારથી સાંજ એસી તો ચાલુ ને ચાલુ જ હોય રૂમમાં. એસી ને મોટર ને અને પંખાય લાઇટું થોડી ક્યાંય બંધ કરવી, ચારે બાજુ લાઇટું. હું તો લાઇટું ને પંખા જ બંધ કરવામાં રહું. રાઈડ કેટલીક નાખવી મારે. એ ઓલું મિની જનરેટર મૂક્યું છે ને તોય આટલું બિલ આવે છે. ગામમાં કોઈને જનરેટર નથી. આ એટલે જ આપણી કિંમત નથી થતી. આ થોડી કઈને કષ્ટી પડે ને તો ખબર પડે કે આ કેટલી વિહે હો થાય છે. ત્યાં બાપની ઘરે કાંઈ નથી ને, આ ઉનાળાની ગરમી છે, ત્યાં શેકા હે ને એટલે આવશે ભડભડ કરચ્યું પાછું. ત્યાં થોડા એસી છે, ત્યાં પતરાવાળી ઓવડિયું છે. લાલ ચોળ થઈ જાય. અને એમાં આ કેરી ગાળો, એ કેરી ખાધી છે ને તો ચામડીમાં ફૂટશે, ગુમડા થાય ત્યાં બેઠ્યું. આ મોટી પહેલાં એક હતી ને તો સારી હતી. આ નાની આવી ને એને જ મોટીને બગાડી છે. એટલે બે હરક્યું થઈ ગયું. નકર મોટી જ મારી યાર કેવી હળી મળીને રહેતી, બા કરતી, જેમ કહું ને એમ કરતી. આ નાની આવીને પછી જ બધું બગડી ગયું. આમાં એવું હોય, એક કેરી બગડેલી હોય બીજી કેરીને બગાડે. હે, સારી કેરી કઈ બગડેલી કેરીને સુધારી શકે છે આ દુનિયામાં? નથી સુધારી શકાતું. આ ભગવાને કોણ જાણે કેમ આવું કર્યું કંઈ ખબર પડતી નથી. કાંઈ નહીં, સારું હાલો. હવે કેટલીક ઉપાધિ કર્યું. મારે હવે રાંધવાનું ટાણું થઈ ગયું. આ સૂલો મારી ઉપર છે તો હું રાંધી નાખું. તમે બેહો ઘડી. હા, હવે કાંઈક ખીચડી બીચડી કરો એટલે હાંજનો જમવા ભેગા થાવી. ખીચડી બીસડી હું શાકને રોટલા બનાવી નાખું. આ છોકરાને ખાલી ખીચડી ન ભાવે. તરત કહે જો અમારે ઘરવાળી નથી એટલે ખાલી ખીચડી કરીને ખવડાવી દીધી. એની કરતાં અમારા બાવડામાં જે તાકાત છે રોટલા ઘડીને ખવડાવું. હા, તો ખવડાવી દો હાલો. હા. લાવો. હું લાવો? ટિફિન ટિફિન રસોડામાં તો કઈ છે નહીં. નથી? નહીં. બહાર મૂક્યું? હા, અહીંયા પડ્યું લાગે છે. વાહ. એ કાંઈ ટિફિન બિફિન છે ને મેં નથી બનાવ્યું. આને આ તમારા કારખાના પાસે ઓલી કેન્ટીન હોય ને એમાં ખાઈ લેજો. કેમ? ટીનમાં કે એ વાત કરો છો? તમને ખબર છે ને ત્યાંનું ફાવતું નથી અને ખર્ચો થશે તો પાછા બાપુજી બોલશે. આ બધું મારાથી સહન ન થાય. અરે પણ આપણે તો પહેલેથી ઘરનું જ ખાઈ છે ને. બહારનું ખાતા હોત તો પછી ટિફિનની કાંઈ જરૂર જ નહોતી ને. હા, પણ જો હવે આ બાયું તો છે નહીં. આ મારથી ઘરના કામ છે ને માણ થાય છે. અટાણમાં છે ને ટિફિન મારાથી ન બને. એટલે તમારે છે ને તમારે વ્યવસ્થા કરી લેવાની. જો બાઈ હતી તો તમને બાઈથી પ્રોબ્લેમ હતી. હવે બાઈ નથી તો તમને ટિફિન બનાવવાથી કામ કરવાથી પ્રોબ્લેમ છે. હા તો તમે જ વિચાર કરો ને. તમે લોકો કહો છો એમ કે ભાઈ કરકસરાઈથી જીવો, ઘરમાં બધી વસ્તુનો બગાડ ન થવો જોઈએ, આ ન થવું જોઈએ, તે ન થવું જોઈએ. અમારી વાત તો બાપુજીને જ્યારે અમે કરી ત્યારે બાપુજીએ સાંભળી નહીં અને ન સાંભળવાના કારણે એ લોકો બંને જતી રહી. હા, હવે બાન બાપાને અહીંયા વાતમાં લાવવાના. મમ્મી, વાંકમાં હોય તો વાંકમાં જ કહેવાય ને. બાપ તમારો વાંક છે, માની લ્યો. તમે વિચાર કરો કે તમારા સાસુ તમારી હારે જે વર્તન કરતા હતા ત્યારે તમે મારા બાપુજીને ફરિયાદ કરતા હતા કે નહીં? નહીં, અમે તો અમારા હાહુ જેમ કહેતા ને એમ કરતા ને સાંભળીએ લેતા. અમારા હાહુએ મેણા માર્યા એવા મેં માર્યા હોત ને આ તો તમારી બાયડી એક દી ઘરમાં નો ટકતી. તમને ખબર છે? તમે અત્યારે અમારા બે ભાઈઓ વચ્ચે જે રીતે અને બાઈઓ વચ્ચે જે રીતે કરો છો એ રીતે લાગતું નથી કે તમે તમારા સસરા હારે અને સાસુ હારે આવી રીતે હરકી રીતે રહેતા હો. એટલે આ તું કેવા હું માંગશો? હે, આ બધો વાક મારો છે? હે, એટલે વાક તમારો નથી પણ તમારો વાક છે. બાયુનો વાક કેમ નથી દેખાતો? અને માનો જ વાક દેખાય છે. છે. આ અવડા છે તમે. હે, આ 20 પછી વરના છે તો અત્યાર સુધી માનો વાક નહોતો દેખાતો ને હવે માનો વાક દેખાતો. તમારો વાંક ક્યાં કીધો? આ તો હું તો આ જો એ જ બોલે છે. ભૂલ છે તમારી. વાંક નહીં, તમે સાચા જ છો. પણ બા સમય પ્રમાણે જીવતા શીખવું પડે. તમે સાચા હો ને છતાંય સામેવાળા લોકો તમને સાચા નહીં કે ખોટા જ ગણશે તો એની હારે આપણે જીવવું પડે. અને તમે આ ઉંમરે અત્યારે આ સાવણેથી તમે આ વાળો આ સારું લાગે આ બધું ઘરની સાફ સફાઈ કરો, આટલું બધું મોટું ઘર આપણું, અરે તમારી કમર રહી જાય. ઉંમર પ્રમાણે કેટલું ધ્યાન રાખવું પડે. બાયું નહીં આવે ને તો અમને એનું દુઃખ નથી પણ દુઃખ અમને એ વાતનું છે કે બાયું નહીં આવે તો કામ બધું તમારે કરવું પડશે. હા હા, આ માખણ લગાડો માં મને બધી ખબર પડે છે. આ એટલા વર્ષ ને મારે પાણીમાં નથી ગયા, સમજ્યા? ખરેખર બા ખરેખર
અને આ જો હું બધું કહું છું ને આ તમારા હારા હાટું કહું છું આ જો કરકસર કરીએ છે ને તો કાલ સવારે કામ આવશે આ કાલ સવારે છોકરા થાય ભણવા ગણવાના કેટલા ખર્ચા થાય આ કંઈક બસત હશે ને તો કામ આવશે આ હું તમારી માં છું પેટમાં બળે છે ને એટલે હું તમારું સારું વિચારું છું આ કાંઈ વાહે નહીં વધે ને તો પછી ખબર પડશે પણ ટિફિન નથી તો બહાર જમવા માટે પૈસા બગડશે ને. આ તો તમારો પગાર આવે કે નહીં એમાંથી આપી દેવાના પગાર તો મહિનાને છેલ્લે દિવસે આવે ને આ વચ્ચેના દિવસમાં અમારે ક્યાંથી કાઢવા એ તમારે બધું જોવાનું એ મારે થોડું જોવાનું હોય પણ બાપુએ નક્કી કર્યું આ બધું. આ નોકરી કરવાનું મને જરાય ગમતું નહોતું. બાપુએ કીધું એટલે જાય છે. તમારે જો ખેતરે જાવું નહીં નોકરી કરવી નહીં પછી બાપુ શું કરે બેઠા બેઠા તમને ખવડાવે આવડા ભણાવી ગણાવીને તો એટલા મોટા કર્યા પવણાવી દીધા પછી બાપુ ઘરે અકાઈ દે એક દાવ ન લાગ્યો બાકી તો બધું રેડી જ હતું. હું રેડી હતું એટલે જમીનની વાત કરીએ કે હા એટલે ઈ વેચી નાખે એટલે હાવ જમીન વગરના થઈ જાવ એમ ને ઈ જમીન છે ને તો આજ નહીં કાલમાંથી ઉપજ આવશે ને તો ખાવા થાય આ તમને ખબર કેમ નથી પડતી ખબર મને ખબર પડે છે ભાઈને ખબર પડે છે એટલે તો વાત કરી છે કે નથી એમાં કોઈ વાવતું હાવ કોરે કોરી જમીન એમાં પડી છે તો એ વેચીને આપણા ખેતર બાજુ પાછી નવી લઈ લઈ તો એમાં વાવણી બાવણી થાય આ પણ સે એમાં વાવો ને તમારે ખેતર તો કોઈ દી જાવું નથી હવે આ બાપો ગૌઢો થયો હવે ઈ કરવાનું છે કામ તમારે જ કરવાનું હોય ઈ ખેતરનું તો કરવું નથી ટૂંકમાં તમારે હજી પણ ઘરનો વહીવટ મૂકવો નથી. હા હાથ પગ ગાલે છે ને ત્યાં સુધી હું વહીવટ નહીં મૂકું એ હું કહી દઉં છું તમને પોહાય ને તો તમે રહો નકર બાયું ગયું ને તો તમે જાઓ અમે અમારું છે ને કરી લેવું ને ખાઈ લેવું મારા બાપુને મૂકવું નથી ને તમારે મૂકવું નથી. હા તો તમારે શું કરવું છે ને એ મને કહી દેજો બાઈ મારે જાવું છે અમે તો શું કરી શકીએ જેવું ચાલી રહ્યું છે એવું ભોગવી રહ્યા છીએ. ચાલ બહાર ખાઈ લેવું. આ ખાઈ લેજો જાઓ અને હાનનું જો મોડું થાય ને તો નહીં બનાવું તબિયત સારી છે ને તો બનશે નકર એ નહીં બને ખાલી ખીચડી બનશે ખીચડી ખાઈ લેજો જાઓ હવે આમ મોડું થાય ને શેઠિયા ખીજા હે નહીં સુધરો તમે નહીં જાઓ જેને સુધારવાના છે એને સુધારો ને તોય બહુ થઈ ગયું ત્યાં તો કાંઈ હાલતું નથી લટુડા પટુડા કરે છે બાયુને વાહે આ મારા કામે અધૂરા છે ને અટાણમાં લોહી પીવા આવ્યા ટિફિન ક્યાંથી બનાવે ટિફિન સારું હાલો હવે ક્યાંક મારી હાટું જ ખાવાનું બનાવું હા ચાનો મૂકો મારી હાટું હવે હું ચા મૂકું હાવ થાકી ગઈ આ બધા ઘરના કામ કરી રહી ને તા તમારે પાછું ચા પીવાનું ટાણું થઈ જાય ત્યાં એક ટક તારી પાસે ચા માંગ્યો બીજું શું માંગ્યું મેં એક ટક છે જો સવારનું તમારો ચા કરવાના આ છોકરાને ચા ને ભાખરી કરવાની તોય મેં છે ને આજ તો ટિફિન ન કરી દીધું આજ મારો પગ વધારે દુખતો હતો ને મેં તો તમારે કેન્ટીન બેન્ટીનમાં ખાઈ લેજો આ મારે ઘરના કામ કરવા કે તમારે ટિફિન કરવા ખવાર ચા ભાખરા કરવા આ મારથી બધું ન થાય ખાઈ લેજો તું એ બાયુ માણ જેમ કાં પછી આમ કામચોર થતી જાશો પણ બાયુની ઉંમરમાં ને મારી ઉંમરમાં ફેર નહીં હું બાયુ જેવડી છું અટાણ સુધી જો થતું તું મેં કર્યું જ ને કોઈ દી મેં કીધું હતું કે હું ચા નહીં બનાવી દઉં હવે આ મારો ટાંગો દુખે છે હવે ઉંમર થઈ થાય બધું બધા બાયુ માણ તમે ખોટવા હો તો આ ફળીઓ ને બધું વાળવાનું હોય અને ખેતરનું નાનું મોટું કામ કરવાનું કોણ કરશે હા તો હું એમ કહું છું કે એક આપણે કામવાળા રાખી લઈ તો આ એટલું બધું હું થાકી જાઉં છું કેવડી મોટી ઓસરી ફળિયું અને આ બધાના વાસણ કોઈ થોડું આમથી આમ કરે એમ છે મારે એકલા હાથે બધું કરવાનું એક રાખી લો ને તો સારું હા એ કામ કરીને એમાં બધા ગામતરા કરવા ગયા પિયરમાં જઈને એ હુતા બેઠા છે અને હવે એને કામ નથી કરવું એટલે અહીં કામ કરવા માટે થઈને આપણે રૂપિયા ખર્ચવાના એ વધારાના માણા ઘરનું હોય ને પાર્કે ઘરે બેહે તો એનું મહેનત એનો સમય કેમ નીકળે મને એ નથી ખબર પડતી લે એ ભલે નહીં ન્યાર્યું એ હયું બાળવું ને એને કરતાં હાથ બાળવા હારા એ આ છે ને એ પૈસા દેવા હારા પણ આમ ઘરમાં શાંતિ તો ખરી તો સવારે ઉઠીને બાંધવાનું ચાલુ જ થઈ જાય ઉઠી નાથી ખુઈ ત્યાં સુધી બસ એટલે આ ઘરના માણા કોઈ કામમાં જ ન આવે આપણે એમ સમજી લેવાનું ને હા આ શોભાના ગાંઠિયા જેવા રહ્યા બધાય બસ એને ટેસડા કરવા બેઠા રહેવું ખાધા કરવું અને અહીંયા આપણે કામ ઘરના કરવા માટે બહારના નોકર રાખવા એને પગાર ચૂકવવા એની સાથે માથાકૂટો કરવી તો ઘરના માણા કામના હું લગ્ન કરીને બે છોકરા લઈ આવ્યા વહુ પણ આપણે તો છે ને એના કરતાં ન આવ્યું હોત ને તો સારું હતું કહેવા તો થાય જ કે અમારે વહુ નથી આજ મને શું કે ખબર એમ કે હવે તમે સુધરો ને તમારા લીધે જ વહી ગયું મેં કીધું હા હવે માં ભૂંડી અટાણ સુધી ભૂંડી નહોતી લાગતી
ને હું તો તમારા હારા હાટું કહું છું આ ઓછા ખર્ચા કરો ને થોડાક પૈસા વધશે ને વાહે પરજા થાય ને ભણાવવા ગણામાં કામ આવશે. આ મારી વાહે પડ્યા છે ઘડીએ ને ઘડીએ ઓલી 2 વીઘા જમીન રોડ કાંઠે પડી છે ને એને છે ને એક તો પડતર પડી રહેવા દીધી છે, કાંઈ કરવું નથી. મેં 2 વખત કીધું એને ભાઈ તમારે કરવું હોય તો ત્યાં જાઓ ને, વાવોની આજુબાજુમાં પાણી છે ને લાઇટ છે ને બધું છે, ગ્રીન સિટીને નવા પ્રોજેક્ટ અત્યારે તો નવી ટેકનોલોજીનું પ્રમાણે કેવું બધું થાય કામ હે. પણ એ કાંઈ કરવું નહીં, બસ વેચી નાખો એટલે રૂપિયા આવે ને એટલે ઉડાડી દે, પૂરા કરી દે. આ તમે નાનકો આજ ઈ જ કહેતો હતો એ કે બાપા એક આ જમીનનું નથી છોડતા ને તમે આ નથી છોડતા. મેં કીધું હા જમીન વેચી દઈએ એટલે પૈસા ખાઈ જવાના. મેં તો એમાં રળો ને 2 પૈસા મળશે. નથી જમીનમાં ધ્યાન રાખવું કે નથી તમારે નોકરી કાંઈ કરવી. ભાઈ આ છે ને એમાંય અડધું પડ્યું રહી છે, નથી વાવતા કાંઈ, નથી લણતા કાંઈ, કંઈ નથી અંદર કંઈ સમારકામ કરતા, સુધારો વધારો કંઈ કરવો જ નથી. બસ ગામ ગપાટા મારવા વયું જવું છે, કામ પૈતું ન પૈતું આ રેખડા. અને બસ આજ મને શું કે ખબર એ કે અમે કેન્ટીનમાં ખાઈએ તો પૈસા કોણ દે હે લ્યો. આ તો કાંઈ સવાલ છે? મેં તમે કમાવશો ને. બાયુવાળાને બોલાવી લ્યો પાછું, 9 રૂપિયા ખર્ચવા પડે, બીજું તો શું હોય. નહીં એને તો બોલાવ્યું જ નથી. ત્યાં ભલે ને મહારાણીની જેમ આરામ કરે, અહીં માં છે ને વધારાની ઢહડા કરશે. એ કેટલા દિવસ ન્યાય એના ભાઈ ભાભીઓ છે, એના માવતર છે, એને રૂપિયાનો ખર્ચો લાગે હે. અહીંથી ભલે ને ગયું એને બાપને ખબર પડે ને કે આપણી દીકરીઓમાં કેટલું પાણી છે ને કેવીઓ છે એ. એટલે જ હું કહું છું કે એક ખાલી છે ને માણસ કંઈક રાખી જો, મને થોડું ઘણું કામ કરવા લાગે ને એટલે હું પછી હંધે પૂગી જાય રાંધવામાં ને બધી. એટલે આ છોકરાને ખબર પડે કે ના ના અમારે બાયડ્યું નથી ને તો એ બધું થઈ જાય. એને એમ કરી દેવામાં બતાવવામાં છે ને આપણે રૂપિયા ખર્ચા છે ખોટા. આ નમાલીના છે 2 જણા, એ જઈને છે ને ખંખેરીને લેતા આવે પાછા, એના સસરાને કહી દે આ 2 કામચોર છે એટલે અહીં ગુડાણીઓ છે. પણ એ આપણો જ વાક કાઢે છે, બાયડીનો વાક થોડો કાઢે. એ એમ કે અટાણે છે ને જમાના પ્રમાણે હલાય. હા લગ્ન કરાવી દીધા ને એટલે હવે હા મેં બોલે કે હવે બાયું કે ને એમ કરાય. મેં તો હા હવે તમે શીખવાડજો. કાલ સવારના હજી તું મોટા થયા હતા તો એ દુનિયા આવી જ છે અને પેઢી દર પેઢી છે ને આજ માથાકૂટો છે, કોઈને સમજવું નથી અને દુઃખ બધાને દેવા છે. કાંઈ નહીં સારું હાલો ઘડીક પોરો ખાઈ લો પછી પાછું રાંધવાનું ટાણું થઈ જાય. સારું આજે મારે ચાની રજા, બસ તને તકલીફ છે તો. હા બાપુ એ બાપુ કઈ મૂંઝવણમાં? હા કે જવાન દીકરા હોય અને તેમ છતાં જો બાપાને ને માને ને બધા ઉપાધિઓ કરવાની હોય, કામ કરવાના હોય, ઢહવડા કરવાના હોય તો મૂંઝવણ તો થાય ને બેટા. તો પહેલા તમે કીધું હતું પણ હવે જે થવાનું હોય એને કોણ રોકી શકે? સમયની વાત છે. આ રોકવાની તેવડ નથી એમ કહો તમારામાં હે. આ તમે જુઓ છો ને, આ તમારી બાયું વહી ગઈ પછી તારી મા દિવસ રાત કામ કરે છે, ઢવડા કરે છે, હવે આ ઉંમરે એની તબિયત છે ને જવાબ દઈ દઈશ. તો અમે સમજાવ્યા હતા એને કે વહુને પાછી લઈ આવો, અમને તમારું આ દુઃખ નથી જોવાતું. તે એને સમજાવ્યા તે તમારી માને, તમારી બાયું નથી સમજાવી એકાથી હે. એમ નથી બાપુ. જુઓ આ તમને પણ કીધું જ તું કે બાપુ એકવાર કદાચ તમે થોડું નમતું મૂકશો તો સામે આપણે એક વેત નમીએ તો સામે વાળા 100 વેત નમે. એટલે ઘરના મોભી થઈને સાચી વાત કરીને હું ખોટો નથી છતાં મારે નમવાનું હે. એવું ના હોય. આ તમે તો અમારા કરતા મોટા છો, વધારે દિવાળી જોઈ છે, તમને આટલી તો ખબર હોય ને કે છોકરાઓને કેવી રીતના વાળવા અને વહુઓને મમ્મીએ કેવી રીતના સંભાળવા, એ બધું તમારા હાથની વાત છે. અમે શું કરી શકીએ આમાં? જો ભાઈ મેં ખોટું દાબ દબાણ કર્યું હોય, હું ખોટો હોઉં તો એક વખત નહીં 1000 વખત હું માફી માંગી લઉં. હું છે ને જમાદારમાંથી પોલીસે બની જાઉં, મને કંઈ વાંધો નથી. પણ છે ને ખોટી વાત આવતી હોય ને તો ત્યાં છે ને મારું મન છે ને કોઈ વાતે ખોટું સ્વીકારતું જ નથી. પણ બાપુ વાત ખોટી તમારી સાચી, એટલે તમારી વાત સાચી પણ એ બંનેને બહુ ખોટું લાગ્યું છે. આ નાની વહુ એ બચારા હજી આવ્યા એના થોડો સમય થયો અને ત્યાં આટલી રોકટોક, આટલું બધું દબાણ, જો આ ઘરની જવાબદારી એની માથે આવી જાય તો તકલીફ તો થાય ને. રહી વાત મીરાની, તો મીરાએ પણ આ ઘરમાં આવ્યા પછી ઘણું બધું જોયું છે
અને કામકાજમાં તમારે ક્યાં કોઈ ફરિયાદ કરવી પડી છે? આ તો ખાલી થોડીક વસ્તુઓ જેવી હતી. હવે નાની એમથી મોટર બળી ગઈ એ વાતને લઈને કેટલી મોટી માથાકૂટ થઈ ગઈ ઘરમાં. બાપુજી, હું તો કહું છું કે આમાં તમારે અમુક નિર્ણયો લેવા જોઈએ, કે મારા બાને કહેવું જોઈએ કે ભાઈ હશે, હવે થાય, હવે કાંઈ વાંધો નહીં. એક બે દીની વાત હોય બેટા તો બરાબર છે. અને આ છે ને તમે આ બહુ સંવેદનશીલ મુદ્દો કહેવાય, ખબર છે? અત્યારે આપણા દેશમાં કે આપણા ગામમાં કે આપણે રાજ્યમાં પાણીની કેટલી તકલીફ છે હે, તો આપણે એના બાબતે થોડુંક છે ને ગંભીરતા દાખવવી પડે બેટા. અને એક વાત રહી પાણીની નથી, પાણીને લીધે લાઇટ બિલ વધારે આવે, ખોટા એસી ચાલુ રાખો, ખોટી રીતે તમારી ટેવ પડે, શરીર દુખે, દવાખાને જવું પડે, ડૉક્ટરને પૈસા આપો. અને આ જો તમારી બે બાયું નથી તો ફળીઓને બીજા કામ કરવા માટે બહારનો માણસ રાખવાનો તારી માં કહેતી હતી, તો મારે એને પાછો પગારે આપવાનો, એટલે ખોટા રૂપિયા ખર્ચાય. હવે માણા હોવા છતાં કામમાં ન આવે ઘરના કામમાં તો એનો શું મતલબ? અને તમે હજી હાવ નાદાન છોકરા જેવી વાત કરો. આ તમારા બેના લગ્ન થઈ ગયા, જરાક તો કંઈક ગંભીર બનો જીવન પ્રત્યે. તો હવે શું કરવું જોઈએ તમે કહો. એ તેડિયાઓ બેને સમજાવીને પટાવીને એટલું ન આવડે તમને? એ એટલું ચોખ્ખું કે બા માને, બા વાત માને અને બા જીદ ન કરે અને બા રોકટોક ન કરે તો અમે આવા તૈયાર જ છીએ. આ તે કહી દેવાય ને, એવું કહીને લઈ આવવાના હોય. પછી અહીંયા આવીને બા રોકટોક કરે એટલે એને હું આવજાવ જ કરવાનું ને અમારે જોયા જ કરવાનું. બાપુજી, થોડુંક તો અઘરું કહેવાય, કારણ કે એને પાછા લાવવા એટલે એ કાંઈ અઘરું નથી. તમારામાં જો ભાઈ કાબેલિયત હોય બાયુને મનાવવાની, રિહામણા તો કરતા જ હોય બાયુ, અને એને મનાવી લેવાની હોય અને કહી દેવાય કે જો ભાઈ બા બાપુજી છે, એનો સ્વભાવ આવો છે, તો થોડુંક તમે જતું કરો ને. ખોટા ખર્ચા કે ખોટી રીતે દુરુપયોગ આ બધી વસ્તુનો થાય છે એ નહીં કરવાનો આપણે. અને સુરે તયા બાયુ નથી માનતી, નથી મા બાપ માનતા. વાહ વાહ વાહ. હા, બસ એક તબલા વગાડો અને એક છે ને કંઈક મંજીરા વગાડો અને નીકળો માંગવા બીજું હું ગામમાં. જો મારાથી પણ નથી જોવાતું. બા આ ઉંમરે બચારા કામ કરે, હેરાન થાય, તબિયત ખરાબ થાય. અને રહી વાત તમારી, તમે ઉપાધિ કરો એવું અમે ઈચ્છતા જ નથી. ગરી કઈ નહીં પણ સારું કાંઈ નહીં. એ સાચું દિલમાં લાગતું હોય ને મા બાપનું તો જઈને બાયુને તેડી આવો, સમજ્યા? પણ બાપુજી તમે એકની એક જીદ પકડો છો કે બાપ બાયુને તેડાઈ આવો, બાયુને તેડાઈ આવો. બાયુ માનવા તૈયાર થાય તઈ થાય ને, અને બાયુ માનવા ત્યારે તૈયાર થાય જ્યારે બા સમજે ને ત્યારે. એ છૂટાછેડા દઈ દો તો પછી ન માને ને તમારથી તો હો છૂટાછેડા દઈ દેવાય. માની જશે, માની જશે, માની જશે. અમે મનાવીને લઈ આવશું બસ બાપુજી. તમારી માટે ગમે તે કરવા તૈયાર, ભલે તમે અમારા માટે કાંઈ ન કરો. હા ભલે જમીન નો. હા, 2 વીઘા રૂપિયા આવી જાય એટલે પૂરા કરી નાખવા છે. એ તો જીવતે જીવતો છે નહીં જ થવા દઉં. અને વારસાઈમાં લખી જાય તમારા છોકરાને મળશે, બાકી તમને નહીં મળે. તે જોવી પડે વાટ. તો પધરામણી થઈ ગઈ એમ ને? પધરામણી સાંભળ્યું? પધરામણી આવા શબ્દો ન બોલાય. તમારે કહેવાય કે સારું કર્યું આવી ગયા. સારું, ચાલો એમ બોલતો બસ. સારું કર્યું તો મને આવી ગયા. રાત જોતા હતા એટલે કે તેડવા માટે. બહુ યાદ આવતી હશે ને અમારા બંનેની, એટલે તો આટલા સમયમાં કોઈને સિંગલ ફોન નહોતો આવ્યો ઘરે. 3 દિવસથી મોટા ભાઈએ ખાધું નથી અને મેં એની વાહે પાણી પીધું નથી. તમે ખાઈ લીધું તું? ના તો પડી, ના પડી, ના પડી ને. હા, એ પણ ભૂખ્યો હતો બચારો. પાણીપુરીનો સ્ક્રીનશોટ તો કાલે આવ્યો હતો. પાણીપુરી વાળાએ મોકલ્યો? તમે તો કહ્યું કે પાણીપુરી ખાવા આવ્યા છીએ બંને ભાઈઓ. પછી આ ઘરે ક્યાંથી ખાય? આપણે તો બિચારા ખાતા નથી. અને તું દિવસ રાત એની ચિંતા કરી, એટલે આ ખાવું નથી ગમતું, ઓલું ખાવું નથી ગમતું, તારા હાથનું નથી ગમતું, કંઈક એમ હોતું ને તું કહેતી હતી મને. અને રાંધી તું મૂકી રાખ, પણ બેને ખાવું હોય તો ખાય ને કર. સવારમાં ટિફિન નહોતા બનાવ્યો કોઈ એમ તમે, એટલા માટે તો બપોરે બહાર જમતા હતા, નાસ્તો કરીને હકારતા હતા. કેમ ટિફિન નહોતા બનતા? હા, બની જ જાય. બાનું કહેવાનું તો એવું છે કે સ્ત્રી જાતે 5 વાગે તો ઉઠી જ જવું જોઈએ. 5:30 થાય ને તો એને સ્ત્રી ન કહેવાય. એટલે બાથી બની જતું હતું, પણ અમે ના પાડતા હતા કે અમે બચારા. તો ક્યારે ના ન પાડી. સાજા માંદા ગમે તેવી પરિસ્થિતિ હોય તો શું કહો છો કે ટાઈમે ઉઠીને ટિફિન તો બનાવવું જ પડશે. અરે આ બધી વાત ક્યાં અહીંયા અત્યારે ઉખાડવાની હતી? આપણે તો રાજી ખુશીથી તમને તેડી આવ્યા. સોલ્યુશન કરવા માટે તો ભેગા થયા છીએ ને.
આમ મારી વાત સાંભળો. આ જો માની તબિયત સારી ન હોય ને તો દીકરાને પેટમાં બળે એટલે માને કે અને તમને તો જો એક દી ટિફિન કરવા ના પાડી હોય ને તો તમે દરરોજ ન કરો હા એટલે તો કામ જોઈ ગયું ને અમારે તો ઈ જ જોતું હોય રોજ ઉઠીને અમારે બસ કામમાંથી છટકવાના બહાના જોતા હોય એટલે તો મમ્મીને ઘરે વયા જતા ને અમે. હા તે કરો એવું તો પછી ભોગવવું પડે ને એમાં હું. તને એવું નથી લાગતું કે ધક્કો ખાધો? આપણે પાછા વયા જઈએ. હા થેલા આજે અહીંયા જ પડ્યા છે. ચાલો ભૂલી ન જાતા કે ન્યાય તે તમારે પાણી ભરવા દૂર જવું પડે છે. તે જ મને કીધું હતું ને કે તકલીફ પડી રહી છે. અહીંયા ઘરે ભગવાને મતલબમાં પાણીની સુખ આપ્યું છે તો સારું કહેવાય. પણ ત્યાં અમારી માં અમને મેણા નથી મારતી ને કે તને જન્મ આપીને મેં ખોટું કર્યું છે. અહીંયા તો મમ્મી જેવું સંભળાવે છે કે તમને લોકોને આ ઘરમાં લઈ આવીને અમે મોટું પાપ કર્યું છે. પણ મારું એવું કેવું છે કે જો ત્યાં પાણી તમારે ભરવા જવું પડતું હોય અને ત્યાં જે રીતે બચત કરીને પાણી તમે વાપરો છો એ રીતે જ પાણી જો તમે અહીંયા વાપરો તો રોકટોક કરવાની તો કંઈ વાત જ નથી આવતી. પણ એવી જ રીતે રહીએ છીએ પણ કદર તો થાવી જોઈએ ને કોઈને. એવી રીતે છે ને પિયરમાં રહેવાય છે, સાસરીમાં નથી રહેવાતું. તકલીફ ત્યાં છે. કદર એ વાતનો દુખાવો છે. છે, કદર છે. પૂછો નથી તમને? હા અમને તો ભાઈ છે જ ને પણ અમારી જ કદર નથી. અમે તેની કદર કરીએ છીએ અને હાસું કહીએ એટલે એને સારું ન બા એક ઉંમર પછી છે ને માણસની એક આદત બની જાય. એ પિયરમાં હોય તોય ભલે ને સાસરે હોય તોય ભલે, આદત માણસથી ન છૂટે. માણસની મેન્ટાલિટી જેવી હોય ને એવી જ રહેવાની છે. તમારા મગજમાં બેસી ગયું છે કે અમને બંનેને કાંઈ કામ કરતા આવડતું નથી, અમે બંને બગાડ કરીએ છીએ. તમારે મેન્ટાલિટી બદલવાની જરૂર છે. બાકી અમે બંને તો ત્યાં ને અહીંયા બધે સરખા જ છીએ. એ હા, આ તું સાંભળી લે તો સાચું કહી દઉં તો બાથી કામ નહોતું થતું. બા થાકી જતા હતા ને તમે ગયા પછી બાએ આટલું બધું કામ ક્યારેય કર્યું નહોતું ને કર્યું એટલે એમની તબિયત ખરાબ થઈ. તો બાપુજી અને બા બંને કીધું કે હવે વહુઓને તેડી આવો કારણ કે પ્રાયશ્ચિત કરવા. એ તો કદર કહેવાય, કદર કહેવાય તમારી. ના પ્રાયશ્ચિત કરવા નહીં, નથી થતું એટલે જે કામવાળીઓ ઘરમાંથી ગયું હતું ને એને લઈ આવો પાછું. નથી થતું એનો મતલબ કે તમે કરતા હતા ત્યારે એને આરામ મળતો તો એ મમ્મીને કદર થઈ તમારી એટલે તમને પાછા બોલાવ્યા નહીં મોટા ભાઈ. હા પૂછી લો બાને. બા તમે જ કહો ને, તમને તમારી વહુઓ નથી ગમતી? ભાઈ મને તો જો ગમે જ છે અને હશે મારી ભૂલ થઈ ગઈ કે ભાઈ મેં તમને વધારે ટોક કર્યું છે તો હવે નહીં કરવું અને થોડું ઘણું તમારે જાતું કરવાનું, થોડું ઘણું હું જાતું કરે આપીને આપણે રમીએ. અમે જાતું જ કર્યું છે અત્યાર સુધી પણ એક હદ થઈ ને એટલે અમારા પગલું ભરવું પડ્યું. બાકી અમે તમારી અડધી વસ્તુ તો મગજમાં નહોતા લેતા. હા મને તો એવું ક્યાંય ન લાગ્યું કે તમે મગજમાં ન લેતા હશે. હવે હાલો જે થઈ ગયું એને ભૂલી જાવ. હવે જો આવ્યા છો ને તો નવેસરથી નવી જિંદગી જીવન શરૂ કરો. હવે આ છે ને હા કાયમના કકડાટ છે ને હારા નથી. આ ગોળાનું પાણી છે ને ફૂંકાઈ જાય. અમે અત્યાર સુધી એવું જ કહેતા હતા પણ કાંઈ વાંધો નહીં બા. સીધી વસ્તુ છે. બની શકે કે તમને અમારી ઘણી વસ્તુઓ ન ગમતી હોય એમ અમને પણ તમારી ઘણી આદતો ન ગમતી હોય તો આપણે બધા મળીને એને સોલ્વ કરી નાખીએ અને હવેથી આગળ એવું ન થાય એવું આપણે નક્કી કરીએ. તો બેટા કહેવાનો મતલબ આ જ છે અમારો. અચ્છા તમે જે કહો છો ને એ જ કહીએ છીએ પણ હવે સમજવા ફેર પડી જતો હોય કાંઈ વાંધો નહીં. જો તમે અમારા ઘરની લક્ષ્મીઓ છો અને આ ઘર ચલાવવું કે એનો વ્યવહાર કરવો, એને ખોટો ખર્ચામાં નાખવા, રૂપિયા ખોટા ખર્ચાઈ જાય આ બધું સાચવવાનું તમારે છે. અમે તો ખરું પાન છે. આજ નહીં તો કાલ તમને સારા સંસ્કાર આપ્યા હશે તો ભવિષ્ય તમારું સારું રહેશે, તમારું મજબૂત થશે. બાકી આ મોંઘવારીમાં જીવવું દિવસે દિવસે અઘરું થતું જાય છે. સારું એટલે શાળમાં સમજી જઈએ તો બધાયનું ભલું છે. ઠીક છે બાપુજી, મને કોઈ વાંધો નથી. મને કોઈ વાંધો નથી પણ ભૂલ હોય ને તો શાંતિથી કહેવાની. બધી વાતમાં ટક ન કરો એટલે મને કંઈ વાંધો નથી. હું ટક ન કરતી હોય, હું એક અમારી માં કહેવાય એટલે માં તરીકે મારો જીવ બળે ને એટલે માથી બોલાય જાય પણ તમારે છે ને હવે આ બહુ મગજમાં નહીં લેવાનું. હેરી હામણા નામણા પૂરા થયા, ખુશીના દાડા આવી ગયા. વાહ 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 વાહ. કોઈ સારી વાતને બગાડવી એ કોઈ એની પાસેથી શીખે. મારી જ બૈરી છે ને. થોડો રમૂજી માણસ છે. આમાં શું છે, નાનો હતો ને તે ઓલા મંદિરે રામજી મંદિરે છે ને એ નાનો હતો ને તે રામજી મંદિરે ઢોલકા ને ઓલા મંજીરા વગાડે ને એની ભેળો બહુ રહેતો એટલે થોડું ટેવ પડી ગઈ છે. એને ઓલી 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 હથોડી મારી દીધી. ખંજરી બહુ વગાડતો. હવે સામાન મૂકો ને બધા ત્યાંથી તો તમે લઈને આવ્યા ને, તમે નહીં મૂકો. ચા મૂકો ને ચા પીએ ને શાંતિથી. કરીને વાત જો. કેટલા ટાઈમથી તમારા હાથની ચા નથી પીધી ને ત્યાં મજા નથી આવતી.
મજા લાવી દો કોટો ચડાવો. પછી ઝઘડો કરશો ને બધા મળીને. પછી પાછા હવે એવું વિચારવાનું જ નહીં ઝઘડાનું. ભાઈ આ બધી વાત ઉપરથી તમને શું શીખવા મળ્યું? મારે શું શીખવાનું હતું? નહીં તમને શીખવા શું મળ્યું? શીખવા એમ કે આપણે બૈરીનું પણ સાંભળવાનું અને બા બાપુજીનું પણ સાંભળવાનું. એ તો નોર્મલ છે. તો ગમે એ થાય પીસાવાનું તો આપણે જ. તો એ થયું ને. એ હાલતા ફરી જાય. આવે બેટા આ બધું એમાં શું છે, બે પેઢી વચ્ચે વચલી પેઢી હોય ને એને સેન્ડવિચ જ થવાનું હોય, પીસાવાનું જ હોય. એક લાખ રૂપિયાની જરૂર હતી આને જરાક માગી લેજે ને. હે? મારે જો મારે અટાણુંથી તું એને મોર કરતો હતો ને, આજે પહેલી વખત એણે તને મોર કર્યો. લાખ રૂપિયાનો દાવ ખેલી ગયો તારી યારે. નહીં મારી યાર નથી કેલો. એ તો સિટીમાં જઈને શહેરો હું કહું છું આ લાખ રૂપિયા બહુ મોર ન કરાય, આપણે પોતાને કહેવાય. બીજાને મોર કરવી ને તો બીજા લઈને ફાયદો વયા જાય. હવે મોર ને ઢોલ લાખ રૂપિયાનું કંઈક કરો ને. મોરે મોર કરતા શીખો. પણ આ લાખ રૂપિયા કરવા છે હું એ તો આપણે દેવી તો કરશે ને કંઈ. પૂછવા જ દે હું કરવા છે. એ તો 1000 બાના બતાવશે, આપણે દેવા જ નથી તો. આ તું ઊભો થાય અને વાળી આપું. છેલ્લે તું સુધરી જાવું તું ને, એટલે મારું ખાલી એવું અમે કેવું. સુધરેલા જ છે. અમે ક્યાંથી બગડેલા હતા.